આજના આપણા ટોપિક છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય એમ કહો તો બી ચાલે, કારણ કે બધા તમે જોઈ શકો છો બાજુમાં બ્રેકેટમાં લખેલું વિથ પ્રેક્ટિકલ બધા જ આપણે પ્રેક્ટિકલ કરવાના છે. સૌથી પહેલું છે વિન્ડોઝ 7, 8 હોય કે 8.1 હોય કે 10, એનો પાસવર્ડ કેવી રીતે હેક કરવો. બરાબર, હવે બહારથી અંદરથી બધી અલગ અલગ રીત આવશે, એ બી તમને બતાવીશ. બરાબર, પછી અમુક અટેક કરવાના આવશે, ડોસ અટેક કે ડીડોસ અટેક. તો જો થોડો ઘણો ના આઈડિયા હોય તો તમને થોડી બ્રીફલી થિયરી બી બતાવી દઈશ કે ડોસ કે ડીડોસ અટેક શું છે. પછી એનો બી આપણે પ્રેક્ટિકલ કરશું. અને એનો પ્રેક્ટિકલ કરવા માટે કોઈ આપણે એક્સ્ટ્રા ટૂલ્સની જરૂર નથી પડતી. ટૂલ્સ આવે છે ઘણા બધા, બટ એની જરૂર નથી પડતી. આપણે વિન્ડોઝના કમાન્ડમાંથી બી કરી શકીએ છીએ. પછી પાસવર્ડ ક્રેકિંગ આપણે ભણવાના છીએ. એ જ રીતે શું વિન્ડોઝ 7નું 8નું કે ગમે તેનું આપણે માની લો પાસવર્ડ નથી ખબર, અધર પર્સન અનનોન પર્સન તરીકે અથવા તો ગુડ પર્સન તરીકે તમારી સિસ્ટમનો કે બીજા કોઈની સિસ્ટમનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમે કેવી રીતે ક્રેક કરી શકો, જેથી શું તમે લોગિન કરી શકો. પછી એ જ રીતે એક અલગ બીજી ટ્રીક બી છે જેમાં તમે 1 મિનિટ કરતા ઓછા ટાઈમમાં બી ક્રેક કરી શકો. બરાબર, બટ દરેક ટોપિક કે દરેક જે ટ્રીક હું તમને કહીશ એ દરેક સિચ્યુએશન નહીં ચાલે, અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ માટે છે. બરાબર, એટલે જરૂર નથી હું તમને અત્યારે જે ટ્રીક બતાવું એ એવરી મોમેન્ટમાં ચાલે. અલગ અલગ કન્ડિશનના આધારે અલગ અલગ ટ્રીક તમારે વાપરવી પડશે. દરેક વસ્તુ દરેક જગ્યાએ નહીં ચાલે. બરાબર, એના પછી આપણે વેબસાઇટની ક્લોનિંગ બનાવવાનું શીખશું. વેબસાઇટની ક્લોનિંગ બનાવવાથી એટલે શું, માન લો કે કોઈ એક વેબસાઇટ છે ઓલરેડી જે માર્કેટમાં બહુ ચાલી રહી છે, તો તમે બેકગ્રાઉન્ડમાં તમારા કમ્પ્યુટરને એ વેબસાઇટનું સર્વર બનાવો, લોજિકલી ફેક સર્વર તમે કહી શકો એમ કહો તો ચાલે, અથવા કોપી. ક્લોનિંગનો મતલબ તમને ખબર પડશે સિમ્પલ. તો આપણે એ વસ્તુ શીખીશું કે ભાઈ કોઈ બીજી વેબસાઇટ છે એનું આપણે ક્લોનિંગ બનાવી શકીએ. એટલે શું, આપણું કમ્પ્યુટર સેમ એ જ રીતની વેબસાઇટ હોસ્ટ કરશે એટલે શું, પ્રોવાઈડ કરશે. માન લો કે અત્યારે હું સિમ્પલ ખોલું amazon.com, તો amazon.com નું અત્યારે જે સ્ટાર્ટિંગનો હોમ પેજ જે દેખાતું હશે, તો એ બધી અલગ અલગ વસ્તુ બેકગ્રાઉન્ડમાં કોડિંગથી કોપી કરી લેશે. આપણે કોડિંગ નથી કરવાનું, આપણે તો અમુક કમાન્ડ જ ખાલી ચલાવવાના છે, બેકગ્રાઉન્ડમાં કોપી થઈ જશે. અને નેક્સ્ટ ટાઈમ માન લો સેટઅપ એવું કરીશ જેથી શું, કોઈ બીજા કોઈ વ્યક્તિ કે જે મારા નેટવર્કમાં છે, મારી આજુબાજુમાં કે મારી ઓફિસમાં છે કે મારો કોઈ ફ્રેન્ડ છે, એ બધા જો એમેઝોન ખોલે તો એને ઓરિજિનલ એમેઝોન વેબસાઇટની બદલે મારા ભાઈ એમેઝોનની વેબસાઇટ દેખાય. અને એના પછી જે કઈ બી વેબસાઇટમાં કરશે તો એ મારા કમ્પ્યુટરમાં કે મારા ડેસ્કટોપમાં સેવ થશે. એવું તો તમને ડિટેલમાં ત્યારે કહીશ, બટ ઇન્સ્ટોડે શીખવાનું છે. અને એમાં તે એ જ ટેકનિકથી આપણે ફેસબુકનું બી શીખીશું કે ફેસબુકનું કંઈ આપણે ડાયરેક્ટ લાઈવ પ્રેક્ટિકલ કરીશું. બરાબર, અને મેં તમને કીધું એમ કે એ વેબસાઇટમાં જે કંઈ બી કરે તો આપણને દેખાશે, તો આપણે એનાથી આઈડી પાસવર્ડ બી લઈ શકશું. બરાબર, એના પછી લાસ્ટમાં છે વાઈફાઈનો પાસવર્ડ હેકિંગ. અમુક એડવાન્ટેજ કે આપણે જે ટોપિક પર થાય પછી જો ટાઈમ વધશે તો અમુક એડવાન્ટેજ ને તમને ફીચર્સ ને બધું કહીશ કે આ સેશનથી આપણે શું વસ્તુ થાય અને ફ્યુચર ગાઈડ કે આગળ તમે આ કોર્સ પછી શું કરી શકો છો. આ બધા આપણા આજના ટોપિક છે. બરાબર, શરૂઆત કરીએ સૌથી પહેલું. બરાબર, હવે આ જે વસ્તુ છે હેકિંગ અને ક્રેકિંગમાં ખાસ ધ્યાન રાખજો. જો અમુક જગ્યાએ મેં લખેલું છે શું કે પાસવર્ડ ક્રેકિંગ, ને અમુક જગ્યાએ મેં લખેલું છે પાસવર્ડ હેકિંગ. જેમ ક્યાંય શું લખેલું છે પાસવર્ડ લેવાનો, ગેટ પાસવર્ડ, ને પાસવર્ડ હેકિંગ. તો આ બંને વર્ડમાં ઘણો બધો ફરક છે. હેકિંગનો મતલબ શું, હેક કરવો એટલે કે એવું જરૂરી નથી કે ખોટું જ કામ. બરાબર, મોસ્ટલી અત્યારે લોકોની અંદર એક માન્યતા ડિપેન્ડન્સી થઈ ગઈ છે કે ભાઈ હેકિંગ એટલે કે ભાઈ ચલો કોઈનું અનનોન રીતે કે કોઈનું પૂછ્યા વગર ગમે તે હેક કરી લો. મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલા સેશનમાં હેકનો મતલબ સમજાયો હતો કે ભાઈ શું કોઈ બી ટેકનિકલ ડિવાઇસ છે એનો તમને બીજા કરતા વધારે યુઝ આવડે છે, તમે આખા એ ડિવાઇસમાં ઘૂસી ગયેલા છો, ડિવાઇસની બધી વસ્તુ બધું તમને ખબર છે, તેનો મતલબ તમે હેકિંગ કર્યું એ ડિવાઇસનો. બરાબર, બટ સપોઝ કે બીજો કોઈ યુઝર કોઈ ડિવાઇસ વાપરે છે અને એને પ્રોપર નથી આવડતું, તમને બીજા કોઈનું એ ડિવાઇસ વધારે સારી રીતે પ્રોપરલી આવડે છે અને તમે અમુક ટ્રીક યુઝ કરીને જે એ નથી કરી શકતો તમે કરી શકો છો, તો તમે હેકિંગ કર્યું કહેવાશે. અગેન વિધાઉટ ઓથોરિટી કરો તો ઇટ્સ ઇલીગલ. ઓથોરિટી સાથે સામેવાળાના ફાયદા માટે કરો તો એથિકલ હેકિંગ. એ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે, આપણે તાર આગળ વધીએ. બટ સિમ્પલ તમને સમજાવું, હેકિંગનો મતલબ શું કે જેવો ડેટા છે એવો જ ડેટા આપણે શું કરવો છે, જોઈ લેવો અંદરથી બધું કમ્પ્લીટ. એટલે કે અહીંયા આપણે શું જોઈશું કે યુઝરનો જે પાસવર્ડ છે એ પાસવર્ડ આપણે જોઈ લેશું, જેથી યુઝરને ખબર નહીં પડે કે મારામાં બીજું કોઈ લોગિન થાય છે. યુઝર અત્યારે વિન્ડોઝની અંદર પોતાના કમ્પ્યુટરમાં જે પાસવર્ડ નાખીને લોગિન થતું હશે એ પાસવર્ડ આપણે ગોતીશું. બરાબર, અને એનાથી આપણને એ ખબર પડશે કે ભાઈ સામેવાળાનો પાસવર્ડ શું છે. તો નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે એનું લેપટોપ એમનામ પડ્યું હોય કે કમ્પ્યુટર એમનામ પડ્યું હોય
બરાબર, અથવા નેટવર્કમાં હોય તો તમે એને લોગિન કરી શકો છો. આપણે લાસ્ટ સેશનમાં બી જોયું હતું કે કોઈ જો ડેટા શેર નથી કરેલું તમે એક્સેસ કરી શકો છો, તો ત્યારે બી આ વસ્તુ બહુ કામ લાગશે કે તમે કોઈનો બી ડેટા શું વિધાઉટ એની પરમિશન તમે એક્સેસ કરી શકશો. બટ બેકગ્રાઉન્ડમાં આ ટ્રીક તમારે જરૂર પડશે. બરાબર, હવે શરૂઆત કરીએ. તો આ બધી વસ્તુ ડાયરેક્ટ હું મારા કમ્પ્યુટરમાં નથી કરું, એટલે મેં તમને કીધું હતું વર્ચ્યુઅલ મશીન, કે જેથી તમને શું વર્ચ્યુઅલ એક આખું પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે શું બીજા કોઈ કમ્પ્યુટરનું કામ એક જ કમ્પ્યુટરમાં કરી શકો. તો અહીંયાથી હું વર્ચ્યુઅલ કમ્પ્યુટર ઓપન કરું છું, વર્ચ્યુઅલ મશીન. બ્રાઉઝર મેં ખોલ્યું હતું, બંધ કરી દઉં છું. અને આ સપોઝ ક્યારે રીતનું કમ્પ્યુટર છે. હવે અહીંયા સિચ્યુએશન કઈ રીતની છે, કન્ડિશન કે સપોઝ કે તમારે કોઈ એવું કમ્પ્યુટર છે તમારા ફ્રેન્ડનું કે તમારા ફેમિલીમાં મમ્મી પપ્પાનું કે તમારું, અથવા તો માન લો કે કોઈ સિસ્ટર તમારે એનું છે કે કોઈ ફ્રેન્ડ છે, તમે હોસ્ટેલમાં રહો છો કે પીજીમાં ગમે તે તમે શું ઇન્સર્ટ સેમ રહો છો અને કમ્પ્યુટર તમે બધા જોડે જોડે વાપરો છો. બટ સપોઝ કે તમારા કોઈ ફ્રેન્ડના કોઈ કમ્પ્યુટરનું કામ હોય, ખોલવું હોય, તમે કહેતા હોય પાસવર્ડ દે ને, ઓલો પાસવર્ડ આપતો નથી. તમારો કોઈ ફ્રેન્ડ્સ કે પાસવર્ડ નથી આપતા, એ ના પાડે છે કે ના ભાઈ આમાં મારો ડેટા છે, સિક્યોરિટી છે, હું પાસવર્ડ નહીં આપું. તમારે કંઈક એમના લેપટોપમાં કામ કર્યું, તમને લેપટોપ વાપરવા આપે છે, બટ એ પાસવર્ડ નથી કહેતો. ગમે ત્યારે એ જાતે પાસવર્ડ ખોલીને આપે છે, બટ તમને પાસવર્ડ નથી કહેતો. તો તમારે એ પાસવર્ડ જાણવો હશે. એ રીતની અંદર સિચ્યુએશન છે. એટલે કે શું કે સપોઝ કે અત્યારે તમારા કમ્પ્યુટર જે છે એ તમારી પાસે એક્સેસ છે, એક્સેસિબલ ફિઝિકલ. તમને એનો પાસવર્ડ કંઈ નથી ખબર, બટ તમારી પાસે કમ્પ્યુટર આ રીતે ચાલુ પડેલું ઓપન. મીન્સ કે માન લો કે મારા ફ્રેન્ડે મને કમ્પ્યુટર ખોલીને આપ્યું, હું આમાં કામ કરી રહ્યો છું, બટ એકોર્ડિંગ ટુ માન લો મારું હેકર દિમાગ કે માન લો મારે આનો અત્યારે મારા પાસે કમ્પ્યુટર ચાલુ છે, ઓપન છે, તો મારે આનો પાસવર્ડ જાણી લેવો છે, જેથી નેક્સ્ટ ટાઈમ માન લો ભલે ખોલીને ના આપે શું તો ગમે તો બીજી ગમે ત્યાં હોય, હું એનો લેપટોપ 2-3 દિવસ માટે વાપરવા લાવીશ અને એનો પાસવર્ડ ખોલી બધું કરી લઈશ. એ રીતની સિચ્યુએશન અહીંયા છે. એટલે કે શું કે સપોઝ કોઈ કમ્પ્યુટર, આ તો ફ્રેન્ડની પીજીની મેં તમને વાત કરી લોકલી, ઓફિસમાં ચાલો લઈ લો, ઓફિસની વાત એડમિનિસ્ટ્રેટર તરીકે, તો ત્યાં તો મોસ્ટલી શું બધા કમ્પ્યુટર ચાલુ છે, આ રીતે પડ્યા હોય, બરાબર. તો બી તમે કરી શકો છો ડાયરેક્ટ ગમે તેનો પાસવર્ડ લેવો તો એના માટેનું એક સિમ્પલ નાનકડું સોફ્ટવેર છે, આવે લોફ્ટ ક્રેક. તમે જોવો છો મેં લખેલું હતું નોટપેડની અંદર, આ છે એનું નામ લોફ્ટ ક્રેક, બરાબર. બટ એમાં અહીંયા 0 છે, ઓ નથી. એનું નામ છે લોફ્ટ ક્રેક, બટ તમે લોફ્ટ ક્રેક નોર્મલી સર્ચ કરશો તમને મળશે નહીં. તમારે અહીંયા 0 લખવાનું, L0 PHT ક્રેક. લોફ્ટ ક્રેક નામનો સોફ્ટવેર છે, ટૂલ્સ આવે છે કે જે કમ્પ્યુટરમાંથી પાસવર્ડ ઓટોમેટિક શોધી લે, ફાઇન્ડ આઉટ કરી લે, સર્ચિંગ કરી લે, બરોબર. એ સોફ્ટવેર જો તમે ડાઉનલોડ કરી એની વેબસાઇટ ને બધું છે તમને બતાવી, બટ અત્યારે તમને પેલા પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં. મેં સોફ્ટવેર અહીંયા ડાઉનલોડ કરીને રાખેલું છે, અહીંયા પ્રેક્ટિકલના ફોલ્ડરમાં આ રહ્યું દેખાય, લોફ્ટ ક્રેક નામનું આ સોફ્ટવેર છે. સિમ્પલ તમારે શું કરવાનું, ઇન્સ્ટોલ કરવાનું છે, બરાબર. તમે સિમ્પલ એન્ટર આપશો, સેટઅપ નાનકડું તમે જોઈ શકો છો 15 MB નું જ છે, 15,490 KB, અથવા નીચે તમે જોઈ શકો 15 MB છે. એન્ટર આપો, યસ. તમને યસ કે નો પૂછે એવરી ટાઈમ તમને ખબર કોઈ બી સોફ્ટવેર કેમ મોબાઈલમાં બી એપ્લિકેશન નાખતા તમને અલાઉ કરીને ગમે તે પૂછે છે. નેક્સ્ટ જવા દો, આઈ અગ્રી. સિમ્પલ સોફ્ટવેર તો કોઈ બી કેમ ઇન્સ્ટોલ કરતા તો એમ નામ સિમ્પલ હોય. નેક્સ્ટ નેક્સ્ટ કઈ બી કરો એને ઇન્સ્ટોલ. હવે આ જે સોફ્ટવેર છે એના માટે તમારે એક બીજી વસ્તુ બી જરૂર પડશે, જે અહીં તમને લખેલું હશે શું, વિન પીકેપ. એક વિન પીકેપ નામનું બીજું ફોલ્ડર બી છે, તમને અહીં લખી દઉં કે શું રિક્વાયરમેન્ટ, વિન પીકેપ. બટ તમારે આ અલગથી ગોતવાની જરૂર નથી. જો તમારા કમ્પ્યુટરમાં નહીં હોય તો આ જગ્યાએ સોરી આ જગ્યાએ જે મને વોર્નિંગ બતાવી એ જગ્યાએ તમને બતાવશે વોન્ટ ટુ ઇન્સ્ટોલ. અહીંયા શું તમને બતાવ્યું, તમે વોર્નિંગ જોઈ શકતા ઇઝ ઓલરેડી ઇન્સ્ટોલ. ઓલરેડી ઇન્સ્ટોલ છે એટલે તમને કંઈ વાંધો નહીં, તો સિમ્પલ ઓકે આપી દો. બાકી તમને અહીંયા ઇન્સ્ટોલ કરવાનું બતાડશે. સોરી આવી ગયું. વિન પીકેપ ઇન્સ્ટોલ કરવાનું ઓટોમેટિક સ્ટેપ આવી ગયા. નેક્સ્ટ કરો, નેક્સ્ટ કરો, એગ્રી ને ફિનિશ. અને પછી આ લોફ્ટ ક્રેકનું જે ઇન્સ્ટોલેશન છે ફિનિશ થશે. નેક્સ્ટ અને ફિનિશ. હવે જેવું આ ઇન્સ્ટોલ થયેલું ફિનિશ થશે તો આમાં કંઈ પ્રોમ્પ્ટ કે ઓપન નથી થવાનું, ઓટોમેટિક આમનામ જ રહેશે, બરાબર. આપણે સિમ્પલ શું કરવાનું, કોઈ બી માન લો વસ્તુ ગોતવી હોય તો આપણે સ્ટાર્ટ બટન દબાવીએ, તો સ્ટાર્ટ બટનમાં તમને દેખાય ને આવી ગયું લોફ્ટ ક્રેક નામનું સોફ્ટવેર આવી ગયું, અને 6 લખેલું એનું વર્ઝન 6 હશે. અગેન હું તમને કહું છું લોફ્ટ ક્રેક જો તમે ગૂગલમાં ગમે ત્યાં સર્ચ કરશો તમને મળી જશે, બટ ત્યાં તમારે 0 નથી લખવાનું, L0 લખવાનું, ઓ નથી લખવાનું સ્પેલિંગમાં. આને ઓપન કરું, યસ.
લાયસન્સ વર્ઝન માંગશે તમને કી કે પાસવર્ડ નાખવાનું રહેશે તો બાય નાવ કહેશે. બટ જો તમે અમુક ટાઈમ વેઇટ કરશો એટલે કે તમે અમુક ટાઈમ યુઝ કરવું હોય તો તમને ફ્રીમાં આપવા દેશે મહિના 2 મહિના માટે. તો ઓકે એમને આપી દો. ના તો એન્ટર કી આપો, ના તો બાય નાવ, સિમ્પલ ઓકે આપવાનો. તે વસ્તુ ખુલી ગઈ. બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, થોડું મોટું કરી દો તમને પ્રોપરલી દેખાય. બરાબર. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે શું અહીંયા તમને અલગ અલગ સ્ટેપ આવશે. તમને સિમ્પલ આ વેલકમ સ્ક્રીન છે કે આ સોફ્ટવેર શું કરે છે શું નહીં. તો સિમ્પલ તમને કહી દો કે આ સોફ્ટવેર શું છે. એક તો પોતાના કમ્પ્યુટરના પાસવર્ડ કાઢશે, કોઈ બીજાના કમ્પ્યુટર અથવા તો નેટવર્કની અંદર જેટલા બી કમ્પ્યુટર છે બધાના પાસવર્ડ એકસાથે કાઢી શકે છે. વોઇસ પ્રોબ્લેમનો મેસેજ આવ્યો છે ભાઈઓ. વોઇસ ક્લિયર આવે છે તો કદાચ તમારા નેટવર્કનો પ્રોબ્લેમ હશે. જેને જેને વોઇસમાં પ્રોબ્લેમ આવતો હોય મને વીપી લખી દો, અને વોઇસ ક્લિયર આવતો હોય તો વીસી લખી દો. બાકી બધાને વોઇસ ક્લિયર જ આવે છે. તો ભાઈ જેને મેસેજ મોકલે પોતાના કદાચ ઇન્ટરનેટમાં પ્રોબ્લેમ હશે. બરાબર. ઓકે આગળ વધીએ. હવે આ તો ખાલી વેલકમ સ્ક્રીન છે, આમાં તમારે કંઈ બી કરવાની જરૂર નથી. સિમ્પલ આમાં નેક્સ્ટ આપી દો. બરાબર. હવે અહીંયા તમને ઓપ્શન પૂછશે અલગ અલગ. રિટ્રાઈવ ફ્રોમ લોકલ મશીન, કે પાસવર્ડ તમારે ક્યાંથી કાઢવા છે. લોકલ મશીન એટલે શું, તમે અત્યારે જે કમ્પ્યુટર મેં તમને કીધું કે તમારી પાસે કમ્પ્યુટર છે બટ તમને પાસવર્ડ એવું ખબર નથી, બીજા કોઈનો કમ્પ્યુટર છે તમારે પાસવર્ડ જાણવો છે, તો આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ રાખવાનું શું, રિટ્રાઈવ ફ્રોમ લોકલ મશીન. સપોઝ તમે કોઈ ઓફિસના નેટવર્કમાં છો અને એ નેટવર્કની અંદર બધા કમ્પ્યુટરના પાસવર્ડ તમારે કાઢવા છે, તો બીજો ઓપ્શન આવશે દેખાય, રિટ્રાઈવ બાય સ્નીફિંગ ધ લોકલ નેટવર્ક. જે લાસ્ટ નંબરનો ઓપ્શન છે રિટ્રાઈવ બાય સ્નીફિંગ. સ્નીફિંગ એટલે કોઈ ડિટેલ કાઢવી. આપણે આગળ ટોપિકમાં ચર્ચા કરી લીધી હતી સ્નીફિંગની. બરાબર. તો એ લોકલ નેટવર્કમાં એટલે કે તમારું કમ્પ્યુટર જે નેટવર્કમાં છે, મોસ્ટલી ઓફિસમાં શું હશે આ રીતનું હોય કે અલગ અલગ 10, 15, 20, 25 કે 50, 100 કમ્પ્યુટર હોય અને બધાને એક જ ઇન્ટરનેટ કનેક્શન હોય. મીન્સ કે ઇન્ટરનેટ કનેક્શન જ્યારે લીધું એવું નહીં કે ભાઈ 100 કમ્પ્યુટર 100 કમ્પ્યુટર માટે 100 અલગ અલગ ઇન્ટરનેટ કનેક્શન લીધા. બધા બાર એક જ ઇન્ટરનેટ યુઝ થતા હોય અને અંદર જે નેટવર્ક શેર થતું હોય, તો અંદરનું જે લોકલ નેટવર્ક છે તો બધા સેમ જ હોય. તો ત્યારે તમે આ કરી શકો. તો તમારા નેટવર્કના જેટલા બી કમ્પ્યુટર છે બધાના પાસવર્ડ મળી જશે એક સાથે. બરાબર. બીજો એક ઓપ્શન છે અહીંયા, જો બીજા નંબર રિટ્રાઈવ ફ્રોમ ધ રિમોટ મશીન. સપોઝ કે તમે અહીં છો, તમે કોઈ પર્ટિક્યુલર એક જ કાઢો છો. કારણ કે નેટવર્કમાં તો શું, જેટલા નેટવર્ક મોટું એટલે કે જેટલા કમ્પ્યુટર વધારે એટલા એના પાસવર્ડ ગોતવામાં વાર લાગશે. હવે સપોઝ કે તમારે કોઈ 6, 7મા નંબરનો કમ્પ્યુટર જોઈએ તો આગળના જે 5, 6 કમ્પ્યુટરના પાસવર્ડ ક્રેક થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. તો બીજો ઓપ્શન આમાં આપેલો શું, રિમોટ મશીન. કે સપોઝ તમે કોઈનું રિમોટ મશીનથી એક્સેસ લીધેલું છે નેટવર્કની અંદર. બરાબર. એટલે કે નેટવર્કમાં તમે જો સિમ્પલ જો નેટવર્કનો ફંડો ક્લિયર હોય તો તમને ખ્યાલ છે કે તમે નેટવર્કની અંદર રિમોટ ડેસ્કટોપ અથવા તો ગમે તે એની ડેસ્ક ગમે તે કરીને તમે શું એક્સેસ લઈ શકો છો રિમોટલી. અને એ સામેવાળા કમ્પ્યુટરનો મારો પાસવર્ડ જોઈએ તો તમે ઓપ્શન યુઝ કરવાનો રિમોટ કમ્પ્યુટર. અને એક બીજો ઓપ્શન બી આવે છે જે એડવાન્સ લેવલે શીખવાનો આવશે. આપણે આમાં નથી. એડવાન્સ જો તમે પ્રોફેશનલ હેકિંગ કરવું હોય તો એની અંદર ઓપ્શન આવે છે કે સેમ ફાઇલો. કે સપોઝ કે તમારે કમ્પ્યુટરની અંદર શું છે કે આપણે જે લોગિન કરીએ છીએ કોઈ પણ કમ્પ્યુટરમાં આપણે લોગિન કરીએ તો કમ્પલસરી નથી કે એ કમ્પ્યુટર ઇન્ટરનેટથી કનેક્ટ હોવું જોઈએ. તમે ઇન્ટરનેટથી કનેક્ટ નથી તો પણ તમે લોગિન તો થઈ જ શકો છો. બટ એ ટાઈમે બી તમારું કમ્પ્યુટર પાસવર્ડ તો ચેક કરે છે. બરાબર. એનો મતલબ પાસવર્ડ ક્યાંક ને ક્યાંક તમારા કમ્પ્યુટરમાં સ્ટોર છે જ્યાં મેચ કરવા જાય છે. જેમ કે માનો મારો કમ્પ્યુટર તો ક્યાંય ઇન્ટરનેટથી ગમે ત્યાંથી કનેક્ટ નથી અને મારા કમ્પ્યુટરમાં પાસવર્ડ છે, બટ જો ખોટો નાખીશ તો લોગિન નહીં થવા દે. એ સાચો વેરીફાઈ કરે છે. તો એ વેરીફાઈ ક્યાંક કરશે તો ઓરિજિનલ પાસવર્ડ બી ક્યાંક ને ક્યાંક તમારા કમ્પ્યુટરમાં સ્ટોર છે. તો એ આ સેમ ફાઇલમાં સ્ટોર હોય છે. બરાબર. આ સેમ ફાઇલમાં એક બેઝિક ટેકનિક બી આવે છે સેવ કરવાની અને એડવાન્સ લેવલની ટેકનિક બી આવે છે. તે બધી વસ્તુ તો આખો પ્રોફેશનલ હેકિંગમાં છે, આપણે આમાં નથી. બરાબર. અત્યારે આપણે આ કમ્પ્યુટરમાં પાસવર્ડ હેક કરવાનો ટ્રાય કરીએ. તો નેક્સ્ટ અત્યારે જે ઓપ્શન છે કે મારે લોકલ મશીનમાંથી કાઢવું છે, આખા નેટવર્કમાંથી નહીં. અત્યારે કે હું આખું ઓનલાઈન લેક્ચર લઉં છું તો આખું નેટવર્ક લઈને નથી બેઠો, સિમ્પલ એક નેટ કમ્પ્યુટર છે તેમાં હું નેક્સ્ટ કરું. હવે જો અહીંયા તમારે ધ્યાન રાખવાનું ખાસ ટેકનિક અલગ અલગ કે પાસવર્ડ કેવી રીતે ક્રેક કરવાની એની અલગ અલગ ટેકનિક છે. એક છે ક્વિક પાસવર્ડ, બીજું છે કોમન પાસવર્ડ, ત્રીજું છે સ્ટ્રોંગ પાસવર્ડ. બરાબર. ક્વિક પાસવર્ડ એટલે શું, માન લો નોર્મલી તમને ખબર હોય કે ભાઈ સામેવાળો જે છે કમ્પ્યુટરમાં એને બહુ આઈટીનું બહુ નોલેજ નથી, એ સિમ્પલ એને પાસવર્ડ બધું નાખવામાં બી કંટાળો, બટ શું એકોર્ડિંગ ટુ સિક્યુરિટી ભાઈ નોર્મલ 1 2 3 કે XYZ કે ABC કે પોતાનું નામ કે ગમે તે કોમન પાસવર્ડ રાખે છે, તો એ ક્વિક પાસવર્ડમાં આવશે. એમાં શું લખેલું, જો ધીસ મેથડ ચેક ઓનલી ફોર સિમ્પલ પાસવર્ડ ધેટ યુ કુડ ફાઇન્ડ ઇન અ ડિક્શનરી. ડિક્શનરીની અંદર તમે જે અમુક શબ્દો ગોતી શકતા હોય એવા જો શબ્દોનો કોઈ પાસવર્ડ રાખેલો હોય તો આ ટેકનિકથી ક્રેક થઈ જશે. બીજું છે કોમન પાસવર્ડ. ધીસ મેથડ ચેક્સ ફોર સિમ્પલ પાસવર્ડ ધેટ યુ કુડ ફાઇન્ડ ઇન ડિક્શનરી પ્લસ એ તો હશે તેની શું હશે એઝ વેલ એઝ કોમન મોડિફિકેશન ઓફ ડિક્શનરી વર્ડ.
સપોઝ કે મોડિફિકેશન એટલે શું કે બ્રુટ ફોર્સિંગ ની સિમ્પલ વસ્તુ તમને કહું કે માન લો શબ્દ કેપિટલમાં રાખેલો હોય, માન લો કે જેમ કે ગુડ મોર્નિંગ છે, તમે આખું સ્મોલ બી લખી શકો, આખું કેપિટલ બી લખી શકો, ખાલી જી કેપિટલ લખો, જી અને એમ કેપિટલ રાખીને ગુડ મોર્નિંગ લખો. અલગ અલગ ટેકનિક છે. એટલે શું કે અમુક એવા શબ્દો છે કે જેની ઉપર એક્સપેરિમેન્ટ બી કરેલા હોય, તો એવા બધા કોમન પાસવર્ડ આ ટેકનિકથી સોલ્વ થઈ જશે. ગુડ મોર્નિંગ તો ખાલી એક્ઝામ્પલ લીધો, તો એવો કોઈ પાસવર્ડ રાખે ના રાખે આઈ ડોન્ટ નો, બટ ખાલી એક્ઝામ્પલ લીધો તો મેં તમને શબ્દ સમજાવવા માટે અલગ અલગ નાના મોટા શબ્દ તમે રાખી શકો. અને ત્રીજો છે સ્ટ્રોંગ પાસવર્ડ, એટલે કે કોમ્પ્લેક્સ, જેમાં સ્પેશિયલ કેરેક્ટર આવતા હોય, @ છે, એક્સક્લેમેશન માર્ક છે, હેશ છે, ડોટ છે, કોમા છે, અલગ અલગ જેટલા બી કીબોર્ડમાં સ્પેશિયલ કેરેક્ટર છે, પછી કેપિટલ, સ્મોલ, નંબર, બધું જ હશે, એ બધું તમારે ક્રેક થશે આનાથી. બરાબર. અને સપોઝ કે તમારી પાસે અમુક ડિટેલ્સ છે, મેં તમને કીધું હતું એથિકલ હેકિંગના કોર્સમાં તે સ્ટાર્ટિંગમાં જ તે ઇન્ફોર્મેશન ગેધરિંગ, સ્કેનિંગ, ફિલ્ટરિંગ, કે તમે સામેવાળા યુઝરની જેટલી વધારે ઇન્ફોર્મેશન કાઢશો એટલું વધારે તમારા માટે સારું. અને જો તમને હવે ખબર છે કે અમુક વસ્તુ, અમુક ટ્રીક, કે ભાઈ સામેવાળા યુઝરમાં એના પાછળના ક્યાંક ને ક્યાંક પોતાનું નામ તો રાખે જ છે, અથવા તમારે ક્યાંક ને એનો કંઈક અમુક સ્પેશિયલ લકી નંબર છે, લકી નંબર એ પાસવર્ડમાં નાખે જ છે, તો બધે વાપરતો એમ તો પાસવર્ડમાં કદાચ હશે, લોજિક હોય તમારી પાસે. અથવા તો મોસ્ટલી શું નોર્મલ યંગસ્ટર જે કરતા હોય કે પોતાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડના નામ રાખતા હોય છે, અમુક તમારી પાસે જો ઇન્ફોર્મેશન હોય અને તમારે અમુક રેન્ડમલી સ્પેશિયલ રેન્જમાંથી પાસવર્ડ ક્રેક કરવો હોય તો નીચેનો કસ્ટમ છે. બરાબર. અત્યારે મેં મારા કમ્પ્યુટરનો પાસવર્ડ રાખેલો છે સિમ્પલ 1 2 3. બરાબર. અલગ અલગ તમને બતાડી, બટ તમને ખાલી મેં સિમ્પલ શું રાખેલો છે 1 2 3 રાખેલો, કે 4 5 6, સોરી 4 5 6 રાખેલો, નોટ 1 2 3. બરાબર. અહીંયા છે ક્વિકમાં બધા ચેક કરું છું. હંમેશા શરૂઆત તો ક્વિકથી જ કરવાનું, ક્વિકથી ક્રેક કરવામાં બહુ વધારે નહીં લાગે, 2 5 મિનિટ 10 મિનિટ લાગશે, કોમનમાં હાફ એન અવર જેવું લાગશે. જ્યારે આ જે સ્ટ્રોંગ પાસવર્ડ છે એમાં મે બી 1 2 દિવસ બી લાગી શકે, નોટ શ્યોર. સામેવાળાનો પાસવર્ડ કેટલો સ્ટ્રોંગ છે, એને કેટલા સ્પેશિયલ કેરેક્ટર, કેટલા કોમ્બિનેશન વાપરેલા, આઈ ડોન્ટ નો. તો એના પ્રમાણે જેમ જેમ તમારો પાસવર્ડ સ્ટ્રોંગ હશે, મતલબ કે સામેવાળાનો ટાર્ગેટનો, એમ તમારે પાસવર્ડ ક્રેક કરવામાં વધારે વાર લાગશે. તો અત્યારે હું ક્વિક પાસવર્ડથી ચેક કરી લઉં. અને નેક્સ્ટ, આ વસ્તુ ઓપ્શનલ છે ખાલી ડિસ્પ્લે માટે, કે પાસવર્ડ ક્રેક થઈ ગયા પછી શું કરવાનું. મેઇન બે વસ્તુ તો કઈ છે, આ સ્ટેપ 2 માં જે આપણે ભણ્યા કે કયું પ્રકારનું નેટવર્ક છે, લોકલ મશીન શું છે, અને બીજામાં એની ટેકનિક. આ બે સ્ટેપ મેન છે, આ બધા તો ઓપ્શનલ છે. શું વસ્તુ દેખાવી જોઈએ. ડિસ્પ્લે ધ પાસવર્ડ વેન ઓડિટેડ, માન લો જ્યારે પાસવર્ડ મળી જાય તમને દેખાડવો જોઈએ તો ઓકે. ઓપ્શન ટીક રાખેલો છે, બધા સ્ક્વેર બોક્સ છે. સ્ક્વેર બોક્સ મતલબ શું, તમે અનક્લિક કરો તો બી ચાલશે, કમ્પલસરી નથી. બટ આ ઓપ્શન કેમ રાખેલો ભાઈ ડિસ્પ્લે, જેમ કે માન લો આપણે પાસવર્ડ ક્રેક કરવા બેઠા તે પાસવર્ડ તો જોવાનો જ હોય. બટ સપોઝ કે તમે કોઈ પબ્લિક પ્લેસમાં છો, કોઈ હોટેલમાં છો, કે પછી કોઈ કેફેમાં છો, અથવા તો કોફીવાળામાં ક્યાંક છો, ફ્રી વાઈફાઈથી તમે બેઠા બેઠા પાસવર્ડ હેક કરો છો, અને એ ટાઈમે બીજા કોઈને બતાવો નહીં કે તમે શું કરી રહ્યા છો, તો આ ઓપ્શન અનક્લિક રાખવાનો. ત્યારે પબ્લિકમાં જઈને તમે શું ખાલી પાસવર્ડ ક્રેક કરીને આવતું રહે, ઘરે આવીને ફાઇલ ખોલીને જોવાનો, તો આ ઓપ્શન બંધ રાખવાનો. કારણ કે આ ઓપ્શન શું કરશે, જેવો પાસવર્ડ ક્રેક થઈ જશે ડાયરેક્ટ પ્રોમ્પ્ટ કરીને તમને બતાવે બીજો હાર્યો તમારો પાસવર્ડ, તો પબ્લિકલી ખબર ના પડે, ઓપ્શન અનક્લિક રાખવાનો. ડિસ્પ્લે ધ એન્ક્રિપ્ટેડ પાસવર્ડ હેશીસ, પાસવર્ડ જ્યારે એન્ક્રિપ્ટ થશે, ડિક્રિપ્ટ થશે, તો એની અમુક બીજી વેલ્યુ બી હશે, હેશ વેલ્યુ, કે જે આ ટૂલ્સ બેકગ્રાઉન્ડમાં અલગ અલગ કન્ડિશન યુઝ કરીને એ વેલ્યુ દ્વારા ક્રેક કરતો, એની ટેકનિક. તો એ હેશ વેલ્યુ જો તમારે જોઈ તમે યુઝ કરી શકો છો. બરોબર. ડિસ્પ્લે હાઉ લોંગ ટુક ઓડિટ ઈચ પાસવર્ડ, કે એક પાસવર્ડ ચેક કરવામાં કેટલો ટાઈમ લગાડો છે, બધું તમને દેખાડો, ટાઈમિંગ ફરતો રહેવો છે બેકગ્રાઉન્ડમાં. તમે ઘણા બધા મોસ્ટલી મૂવીમાં બધા જોવો છો, તે બધા આવા બધા ટૂલ્સનો યુઝ કરીને તમને મૂવીમાં બતાવી દે છે સિમ્પલ, કે જો આટલું બધું ફટાફટ રન થાય છે, ટાઈમિંગ જતો રહે 10 સેકન્ડ 20 સેકન્ડ 30 સેકન્ડ, જે બી તમને આવું બધું કાઉન્ટિંગ બતાવે તમે બતાવી શકો છો, બાકી બંધ રાખો. અને મેથડ, કે કઈ અત્યારે ઓડિટિંગ મેથડ ચાલી રહી છે તમે જોઈજો, બાકી આ બધું તમે અનક્લિક રાખશો તો બી કોઈ ફરક નથી પડવાનો. આ જસ્ટ ખાલી તમારા જ્યારે પાસવર્ડ ક્રેક થશો તો ત્યારે જે ડિસ્પ્લે આવવાની છે એનું સેટિંગ છે. નેક્સ્ટ, છેલ્લે તમને બધા રિવ્યુ બધા તમે કયા કયા સેટિંગ કરેલા છે, કે રિટ્રાય પાસવર્ડ ફ્રોમ લોકલ મશીન, ઓડિટિંગ, ક્વિક પાસવર્ડ છે, આ બધું સેટિંગ છે. સિમ્પલ ફિનિશ કરી દો. વોર્નિંગ ટર્મ્સ એન્ડ કન્ડિશન આવશે, મેં તમને કીધું તો અમુક ટાઈમ માટે તે વાપરો છે, બાકી નહીં. અલગ અલગ રીતે ચેક કરવાનું ટ્રાય કરે છે પાસવર્ડ. તમે જોઈશો પ્રોગ્રેસ ચાલુ છે. ઓડિટ કમ્પ્લીટ. અહીંયા પાસવર્ડ આવો જોઈએ, પાસવર્ડ આવ્યો નથી, કારણ કે મારે તમને ખાલી એ જ બતાવવું સિમ્પલ, કે કઈ રીતે તમે અલગ અલગ ટ્રીક વાપરીને કરી શકો છો. તમને પાસવર્ડ ક્રેક કરતા બધે ટેન્શન ના લો, બટ અત્યારે મેં હાથે કરીને 4 5 6 રાખ્યો છે, કારણ કે નોર્મલ એક કોમન થઈ ગયું છે શું 1 2 3 પાસવર્ડ રાખો, 1 2 3 પાસવર્ડ બધાની લિસ્ટમાં પડેલો હોય છે અને તમને તરત મળી જાય છે.
તો એનો મતલબ એવું નથી કે બેકગ્રાઉન્ડમાં સેટિંગ કરીને પહેલેથી સેટઅપ કરીને રાખેલો છે. અત્યારે જો આ તમે ટેકનિક યુઝ કરી તો તમને પાસવર્ડ મળ્યો નથી, દેખાણો નથી. અલગ અલગ પાસવર્ડ તમે કરશો તમે બતાવશે. જેમ કે અત્યારે તમને તમારી સામે હું નવો પાસવર્ડ સેટ કરું અને પછી તમને ક્રેક કરીને બતાડીશ. નોર્મલી પાસવર્ડ આપણે સેટ કર્યો તો ક્યાંથી? કંટ્રોલ પેનલ, કંટ્રોલ પેનલમાં સોરી મોટું કરી દઉં. કંટ્રોલ પેનલમાં યુઝર એકાઉન્ટ, યુઝર એકાઉન્ટમાં દેખાય તમને ચેન્જ પાસવર્ડ. તમે કોઈ બી રાખી શકો છો. અત્યારે હું ખાલી 4 5 6 નાખું છું અને પછી 1 2 3. તમને પાસવર્ડ શું સેટ કર્યો દેખાશે નહીં. તમને બહારથી લોગિન કરીને બી બતા દો, ટેન્શન ના લો. ચેન્જ પાસવર્ડ ક્લોઝ કરી દો, ક્લોઝ કરી દો બધું. સેવ નથી કરવું, નો, ક્લોઝ કરી દો. અને હું સિમ્પલ અત્યારે લોગ આઉટ કરું છું. લોગ આઉટ, લોગ આઉટ, લોગ આઉટ. ઓકે, બરાબર. તમે જ્યારે બી કમ્પ્યુટર આ રીતે લોક સ્ક્રીન હોય કે સ્ટાર્ટિંગ કરતા ત્યાં તમને દેખે કોર્નરમાં ઘડિયાળ દેખાતી હશે. ત્યાંથી તમે વર્ચ્યુઅલ મશીન ચાલુ કરો જેથી તમને દેખાય કે હું શું ટાઈપ કરી રહ્યો છું. ઓન સ્ક્રીન કીબોર્ડ ચાલુ કરું છું. અમારું કીબોર્ડ આવી ગયું અને હવે હું પાસવર્ડ ટાઈપ કરું છું. દો 4 4 5 6. એન્ટર. નહીં થઈ કારણ કે મેં પાસવર્ડ બદલી નાખ્યો, મેં 1 2 3 કરી નાખેલો છે. ઓકે. અલગ અલગ રોંગ વસ્તુ બી એટલે જ બતાવું તમને ખ્યાલ આવે ઓરિજિનલ શું થઈ રહ્યું છે. 1 2 3 ટાઈપ કરું, 1 2 3, લોગિન. 1 2 3 થી લોગિન થયું. હું તમને 1 2 3 વાળો કરેક્ટ કરીને બતાડી, પછી હાર્ડ પાસવર્ડ થોડો બતાડી, ટેન્શન નહીં. બરાબર. લોફ્ટ ક્રેક ચાલુ કરો, સર્ચ કરો છો અહીં તમને દેખાઈને તમે સિમ્પલ સર્ચ કરી શકો છો. L0 આવી ગયું. લોફ્ટ ક્રેક ચાલુ કરો. ઓકે, નેક્સ્ટ. રિટ્રાઈ ફ્રોમ લોકલ મશીન, નેક્સ્ટ. ક્વિક પાસવર્ડ, નેક્સ્ટ. આમાં કંઈ કરવાનું નથી, નેક્સ્ટ અને ફિનિશ. ટર્મ્સ એન્ડ કન્ડિશન કદાચ વોર્નિંગ આપશે ફરીથી. ઓડિટ કમ્પ્લીટ. વોર્નિંગ દર વખતે ના આવી, જોઈ લો. પાસવર્ડ તમને દેખી ગયો 1 2 3. તમારો પાસવર્ડ ચેક થઈ ગયો. હું માન લો ચેન્જ કરી નાખું, બીજો કોઈ પાસવર્ડ રાખું તો બી તમને દેખાશે. ક્લોઝ. સેવ કરો. તમારે રિપોર્ટ સેવ રાખો તમે રાખી શકો છો. એકોર્ડિંગ ટુ એથિકલ હેકિંગ જો તમે કોઈનો બી આ રીતે અલગ અલગ ચેકિંગ કરતો તમારા બધું રિપોર્ટ સેવ રાખીને ઉપર મેલ કરવાનો હોય છે કે મેં શું શું વસ્તુ કરી. જો તમે મિસયુઝ કરી રહ્યા છો તો તમારી મરજી, ડિપેન્ડ ઓન યુ છે. અત્યારે નો કરીને બંધ કરી દઉં. પાછો કમ્પ્યુટરમાં જાઉં, કંટ્રોલ પેનલ, યુઝર અકાઉન્ટ, પાસવર્ડ ચેન્જ કરી નાખું. અત્યારે 1 2 3 જૂનો પાસવર્ડ માંગશે, નવો પાસવર્ડ માન લઉં રાખું ABCD. અત્યારે ખાલી 4 અક્ષરનો રાખું. ધીરે ધીરે તમને બતાડી કે કેમ વાર લાગતી જશે એ રીતે તમને બતાવી. કારણ કે જો હું બહુ સ્ટ્રોંગ પાસવર્ડ રાખીશ તો મેં તમને કીધું 1 2 દિવસ બી લઈ શકે છે. તો આપણે સેશન એટલો લાંબો કઈ લેવાનો નથી. તમને ખાલી અત્યારે ટેકનિક બતાડું કે કઈ રીતે ક્રેક થાય. એવો સામેવાળા યુઝરનો કેટલો સ્ટ્રોંગ પાસવર્ડ છે એની ઉપર ડિપેન્ડ. ચેન્જ પાસવર્ડ, ક્લોઝ, લોગ આઉટ કરીને તમને બતાડી દઉં, વેરીફાઈ કરી દઉં. ફરીથી કીબોર્ડ ખોલું તો તમને ખ્યાલ આવે શું ટાઈપ કરી રહ્યો છું. ફરીથી જવું, શું કરું, 1 2 3 નાખું, 1 2 3 તો નહીં થાય કારણ કે આપણે પાસવર્ડ બદલી નાખ્યો. હવે ABC અને D લોગિન. મને ખબર છે આવી કોમન પાસવર્ડ જ છે, બટ મેં તમને કીધું જેમ પાસવર્ડ સ્ટ્રોંગ કરશો એમાં સોફ્ટવેર ક્રેક કરવાની વધારે વાર લેશે. લોફ્ટ ક્રેક ચાલુ કરી દો. યસ, ઓકે. ઇન્ફોર્મેશન, લોકલ મશીન, ક્વિક ટેકનિક અને નેક્સ્ટ અને ફિનિશ. ચેકિંગ થશે બધું. જોઈ લો પાસવર્ડ આવી ગયો. તમને દેખાડે કે ABCD, બરાબર. અને બીજા યુઝર બી દેખાડશે, બટ જો બીજા યુઝર બંધ હશે તો, મતલબ ચાલુ હશે તો, બંધ હશે તો નહીં બતાડે. જેમ કે તમને દેખાય એડમિનિસ્ટ્રેટર છે, ગેસ્ટ છે, બધા જ છે. આ તમને મશીનના નામ દેખાડે, કયું ડોમેન તમારું મશીન નામ, તો VB
વિન્ડો 7 તમારે ચેક કરવું હોય તો અહીંયા તમે કોમ્પ્યુટરની પ્રોપર્ટી જોશો, રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં, તો તમને ત્યાં આ નામ લખેલું હશે, દેખાય? કમ્પ્યુટરનું નામ વીબી વિન્ડો 7 એટલે વિન 7 શોર્ટમાં છે. તે નામ બતાડશે અને એની અંદર કેટલા યુઝર છે તમને બતાડશે. તો આટલા બધા યુઝર છે, તમે શોર્ટ બાય કરવું કરી શકો છો. તો આ રીતે આટલા યુઝર છે અને એના બધા આડિયાના પાસવર્ડ બતાડે છે. તો આ બંને યુઝર બંધ છે. તમે જોયું છે સ્ટાર્ટિંગમાં જ્યારે લોગિન કરો તો બી તમને એક જ યુઝર લોગિન થવાનું ઓપ્શન આવે છે. બાકી જો બીજા યુઝર તો બીજાનો પાસવર્ડ બી ઓટોમેટિક ગોતી દેશે. બરાબર? મેં તમને લાસ્ટ સેશનમાં બી ભણાવ્યું હતું વિન્ડો ગેટ ઇન્ટુ પીસીમાં, હેક ઇન્ટુ પીસીમાં, કે આમ ઘણા બધી વસ્તુ શું બંધ હોય છે જે તમે ત્યાંથી જોઈ શકો છો. હવે સપોઝ કે હું નવું યુઝર એક બનાવું, અહીંથી કંટ્રોલ પેનલ, વિન્ડોઝ યુઝર અકાઉન્ટ અને મેનેજ અનધર યુઝર પર ક્લિક કરો. એનાથી અહીં શું ક્રિએટ અ ન્યૂ અકાઉન્ટ, એક નવું અકાઉન્ટનું નામ આપી દો, જે તમારે નામ આપવું હોય એ આપી દો. તમારે માન લો કે અત્યારે હું ટેસ્ટ આપી દો ખાલી, અને એને એડમિન બનાવો કે સ્ટાન્ડર્ડ વોટ એવર કોઈ ફરક નહીં પડે. આપણે પાસવર્ડ ક્રેક કરવાના કોઈ ફરક નથી પડવાનો. એક ટેસ્ટ નામનું આવી ગયું, બરાબર. અને એની માટે શું કરો, ક્રિએટ અ પાસવર્ડ, પાસવર્ડ અત્યારે આપી દઉં, કોઈ બી માન લો આપી દો XYZ 1 2 3 ગમે તે આપી દઉં, બરાબર. જેટલો હાર્ડ આપી એટલી વધારે વાર લાગશે. અત્યારે માન લો આપી દઉં છું XYZ, ક્રિએટ પાસવર્ડ, ક્લોઝ, એને બી ક્લોઝ કરો, નો, લોગ ઓફ. ટેસ્ટ નામનું જો તમને દેખાય બધા બીજું યુઝર આવી ગયું ટેસ્ટ નામનું, એમાં લોગિન કરો. X પછી Y આ કે Y અને આ Z, લોગિન. ફર્સ્ટ ટાઈમ યુઝર બનાવ્યું લોગિન કર્યું એટલે વાર લાગશે થોડી. યુઝર એનો બીજો બેકગ્રાઉન્ડ પોતાનો ડેટા બનાવતો હશે. ઓકે, કીબોર્ડ આવ્યું, બરાબર. અહીંયા સ્ટાર્ટ બટનમાં દબાઈને તમે જોઈ શકો ટેસ્ટ નામનું યુઝર લોગિન થઈ ગયું XYZ ના પાસવર્ડથી. પણ અત્યારે આપણે આમાં કંઈ નથી કહ્યું, તો ખાલી તમને શું બીજું યુઝર એટલે બતાવડાવ્યું છે કે તમને એક સાથે બધા યુઝર, કે આ સોફ્ટવેર એવું છે કે એક સાથે બધા યુઝરનો જેટલા બી કમ્પ્યુટરમાં યુઝર છે બધાનો પાસવર્ડ એક સાથે કરેક્ટ કરી લેશે. બટ ડિપેન્ડ હવે કેટલો છે. જેમ કે બંનેના સેમ ટેકનિક વાળા પાસવર્ડ હશે કે ક્વિક ટેકનિકથી કે સિમ્પલ હશે ખુલી જશે. અલગ અલગ ટેકનિક હોય તો એક યુઝરનો પાસવર્ડ અલગ ટેકનિકથી ખુલશે, બીજા યુઝરનો પાસવર્ડ અલગ બીજી ટેકનિકથી ખુલશે. લોએસ્ટ વાળી ટેકનિક છે, લોકલ મશીન વાળી ટેકનિક છે, કે નેટવર્ક વાળું છે, અથવા તો પછી શું પાસવર્ડની અલગ અલગ કેટેગરી રાખેલી એ પ્રમાણે. ફરીથી અહીં પાસવર્ડ ABCD નાખી દઉં નિકનો. ફરીથી સોફ્ટવેર ચાલુ કરું, લોફ્ટ ક્રેક, યસ, ઓકે, નેક્સ્ટ, લોકલ મશીન, નેક્સ્ટ, ક્વિક પાસવર્ડ, નેક્સ્ટ. અત્યારે ધારો કે ક્વિક પાસવર્ડ કારણ કે મેં પાસવર્ડ સિમ્પલ રાખેલા એટલે, બાકી જે મેં તમને કીધું હાર્ડ પાસવર્ડ રાખીશ તો નીચેની ટેકનિક લેવાની જેમાં વધારે વાર લાગશે. તો જો તમને બે યુઝર આવી ગયા, નિક અને ટેસ્ટ બંને યુઝર આવી ગયા. અને હવે પ્રોસેસ કરવામાં થોડી વધારે વાર લાગે છે કારણ કે એક સાથે બે યુઝરમાં ચેક કરે છે. એકનો પાસવર્ડ ABCD આવી ગયો, બટ બીજો પાસવર્ડ XYZ ના દેખાણો. જોઈ લો તમે કે XYZ નથી આવ્યો, ABCD આવ્યો બટ XYZ નથી આવ્યો. બટ તમને ઓટોમેટિક જો આવી ગયું યુઝરનું. આ જ વસ્તુ ફરીથી હું કરીશું. અહીંયા છે રન વિઝાર્ડ, આને કંઈ નથી કરવું, નો. ફરીથી નેક્સ્ટ, રિટ્રાય ફ્રોમ લોકલ મશીન, નેક્સ્ટ. બટ શું કોમન પાસવર્ડમાં જો થોડા હાઈ લેવલ, તો તમને જોજો ટાઈમ થોડો વધારે લાગશે. ફિનિશ. નોર્મલ કરતા આમાં થોડો ટાઈમ વધારે લાગશે કારણ કે આમાં પાસવર્ડ બધા ચેક કરશે. અને તમે જો અહીંયા તમારું નજર નાખી શકતો મારા કર્સર પાસે, તો બેકગ્રાઉન્ડ જો અલગ અલગ પાસવર્ડ ચેક કરી રહ્યો છે, અલગ અલગ કોમ્બિનેશન ચેક કરી રહ્યો છે અલગ અલગ. હજી એ વાળા કોમ્બિનેશન જ થાય છે. એકનો પાસવર્ડ મળી ગયો, બીજાનો નથી મળતો. બીજા માટે જો ફરીથી પ્રોસેસ ચાલુ કરી અને તમે જોઈ શકો હજી પ્રોસેસ 0 જ છે, હજી આગળ બી નથી વધ્યું.
કારણ કે મેં પાસવર્ડ 100 રાખેલો છે તો શું થશે, એ વાળા બધા પાસવર્ડ ચેક કરશે ડિક્શનરીમાં. જો તમે જોઈ શકો સ્પેલિંગ બધા એ વાળા ચેક થાય છે, એ થી ચાલુ થાય. ચલો કેપિટલ એ આવ્યો, સ્મોલ એ, કેપિટલ એ, પછી બી વાળા બધા સ્પેલિંગ ચેક કરશે, સી વાળા બધા સ્પેલિંગ ચેક કરશે. એ રીતે 100 આવતા બહુ વાર લાગશે. તમે જોઈ શકો છો કે અહીંયા શું 75% માંથી કેટલું ડન થયું છે, 0.75 જેવું કંઈક છે. તમે પ્રોગ્રેસ જોઈ શકો છો, કઈ બી નથી થયું. તો જો યુઝરનો પાસવર્ડ થોડો હાર્ડ બી હશે, બટ જો એથી ચાલુ થતો હશે જલ્દી ક્રેક થશે. બટ માન લો યુઝરનો પાસવર્ડ ઇઝી બી છે, બટ પાછળના એબીસીડી ના કેરેક્ટર છે બહુ વાર લાગશે. તો તમને અલગ અલગ વસ્તુ તમને બતાવી શકો, એના માટે મેં આ બે અલગ રીતે પાસવર્ડ રાખ્યા, જે તમે કરી શકો. બરાબર, તમે જોશો હજી જો એની સિરીઝ ચાલે છે અને પ્રોગ્રેસ 0 છે. અમુક થોડાક ટાઈમ થશે એટલે તમને ઉપર જે દેખાય અહીંયા લખેલું આવી જશે કેટલા ટકા ડન થયું. ઉપર તમે જોઈ શકો છો કે વર્ડ્સ ટોટલ કેટલા કાઉન્ટ છે. અહીંયા તમે જોઈ લો કે 29,156 છે, એમાંથી કેટલા ડન થયા તો કે 222, 200 ચેક કર્યા, તો 223 ચેક કર્યા. અને એકોર્ડિંગ ટુ પર્સન્ટેજ ડિક્શનરીમાંથી કેટલા હજી 1% બી ચેક નથી થયું. તો એ રીતે તમે જોઈ લો ડિક્શનરીમાં એક્સ ક્યાં છે કે તમને ખ્યાલ છે, તમને આટલી બધી વાર લાગશે. સપોઝ હું બીજો કોઈ પાસવર્ડ સેટ કરીને બતાવું, માન લો કે ડી કે ઈ ની જગ્યા હશે તો પાસવર્ડ જલ્દી ક્રેક થઈ જશે. તમે જોઈ લો 241 પાસવર્ડ ચેક થઈ ગયા. બટ એકોર્ડિંગ ટુ હ્યુમન આપણે માન લો એક પાસવર્ડ ચેક કરીએ, બીજો કરીએ, કેટલા અલગ અલગ લોજિક આપણે વિચારી શકીએ. દરેક પાસવર્ડ યાદ રહે ના રહે. મેં એબીસીડી નાખ્યો, એબીસીડી E1 નાખ્યો, અલગ અલગ બધા કોમ્બિનેશન આ જાતે ચેક કરીને કરશે. તો અત્યારે એને ટોટલ 29,156 કોમ્બિનેશન બનાવ્યા છે અને એના આધારે ચેક કરવા, અલગ અલગ પાસવર્ડ ચેક કરીને ક્રેક કરવાની ટ્રાય કરે છે. બરાબર, આમાં કોઈને જો કન્ફ્યુઝન હોય કે ડાઉટ હોય તો મને લખો મેસેજમાં, બાકી ઓકે લખ દો તો આગળ વધુ બીજા ટોપિકમાં. ઓકે, બધાનું ઓકે આવી ગયું. હજી આ સ્ટોપ નથી થયો, ચાલુ જ છે. ક્રેક થતા વાર લાગશે. મેં તમને કીધું કે પાસવર્ડ જે કેટેગરીનો તમારો હશે એ રીતની વાર લાગશે. એટલે મેં તમને બીજો પાસવર્ડ કંઈ બતાવ્યું, બટ બીજો બી એ ક્રેક કરશે ખરો, એમનેમ નહીં રહે. હવે ડિપેન્ડ ઓન કે તમે કેટલો હાર્ડ પાસવર્ડ રાખેલો છે, તો કયા અક્ષરથી ચાલુ થતો પાસવર્ડ રાખેલો છે. તો અત્યારે હું એને સ્ટોપ કરી દઉં. અને કઈ ડાઉટ નથી, સમજ આવી ગયો આખો ટોપિક. આગળ વધીએ. તો આવો ટોપિક આપણો ક્લિયર થઈ ગયો વિથ પ્રેક્ટિકલ. હવે ડોસ અટેક ભણીએ. ડોસ અટેક શું છે તો કે સિમ્પલી આનું પૂરું નામ છે ડિનાયલ ઓફ સર્વિસ. ઘણા લોકો ડેનિયલ ઓફ સર્વિસ બી કહે છે, બટ એવું નથી, ડિનાયલ ઓફ સર્વિસ છે. બરાબર, હવે આનો મતલબ શું થશે તો કે જેમ કે નોર્મલી આ શબ્દ તો બધાને ખ્યાલ જ હશે, ડિનાય. બધા લોકો ફોન વાપરે છે, એમાં અલાવ કે ડિનાય નો ઓપ્શન આવે છે. બરાબર, તો એ જ રીતે શું માન લો કોઈ સોફ્ટવેર આપણને પૂછે કે કોઈ પરમિશન માટે અલાવ કે ડિનાય, તો આપણે શું કરશું, પરમિશન આપીએ તો અલાવ, બાકી ડિનાય. બટ આપણે કંઈક તો ઇનપુટ આપવો જ પડશે. આપણે જ્યાં સુધી અલાવ કે ડિનાય બેમાંથી એક ઉપર ક્લિક નહીં કરીએ ત્યાં સુધી આપણે બીજું કામ નહીં કરી શકીએ. પ્રોમ્પ્ટ આખો સ્ક્રીનની ઉપર પડી રહ્યો છે. તો એ જ રીતે શું આપણે ઇનપુટ આપવું, આપણી એ શું થઈ ગયું, આપણું સર્વિસમાં આવી ગયું કે ભાઈ આપણે ઇનપુટ આપશું નહીં તો આપણું કામ આગળ નહીં વધે. તો એ જ રીતે ઘણા બધા અલગ અલગ જે સોફ્ટવેર છે કમ્પ્યુટરના, એની અમુક અમુક સર્વિસ હોય છે જે એની સર્વિસ યુઝરના યુઝ માટે, કામ માટે બનેલી. જેમ કે માન લો કે સેમસંગ કેરની વાત કરીએ આપણે સિમ્પલ, તો એમનું કામ છે કે ભાઈ સર્વિસ સેન્ટર છે બનાવો. આપણે મોબાઈલ લોકો બગડેલા મોબાઈલ લઈને જશે, એ લોકો એમને સર્વિસ કરીને આપશે, એમની સર્વિસ છે. બરાબર, તો એ જ રીતે કમ્પ્યુટરની સર્વિસ શું છે કે અમુક વસ્તુનો રિપ્લાય આપે. જેમ કે માન લો અત્યારે હું મારા કમ્પ્યુટરમાંથી બ્રાઉઝર ખોલું અને બ્રાઉઝર ખોલીને ક્લિક કરું અને સિમ્પલ લખું facebook.com, તો facebook.com ખુલી જશે. ફેસબુક ના સર્વરને મારા કમ્પ્યુટરમાં રિપ્લાય આપવા એની સર્વિસમાં આવે છે. એ દર વખતે એવું નહીં કે ભાઈ ના અત્યારે હું નહીં ખુલવા દઉં, રાતે 12 વાગ્યા પછી ચેક કરશે. તમે ગમે ત્યારે આ વસ્તુ નાખશો તો શું એનું કામ છે કે ભાઈ ચેક કરે. એ જ રીતે માન લો કોઈ બી લખું, ગૂગલ લખું, જીમેલ લખું, તો શું સામેવાળાના સર્વરમાં ઓટોમેટિક સેન્ટર કે ભાઈ કોઈ બી જો gmail.com પોતાના કમ્પ્યુટરમાં સર્ચ કરે ને ઇન્ટરનેટથી કનેક્ટ હોય, મારી પાસે રિક્વેસ્ટ આવશે તો એને મારું પેજ બતાડીશ. એનું જે પેજ બતાવે એની સર્વિસમાં આવે છે. તમે કોઈ બી કોલ સેન્ટરમાં કોલ કરો તો એની રિપ્લાય પણ એની સર્વિસમાં આવે છે. તો એ જ રીતે શું હું તમને સિમ્પલ સમજાવું છું કે કમ્પ્યુટરની ઘણી બધી એવી સર્વિસ હોય છે કે જે બેકગ્રાઉન્ડમાં ચાલુ હોય છે. મેં તમને લાસ્ટ સેશનમાં બી તમને કમ્પ્યુટરની અંદર હેક કરવાની વસ્તુમાં બતાડ્યું હતું કે ભાઈ ટાસ્ક મેનેજરમાં તમે જશો તો તમને અહીં દેખાશે સર્વિસ, એન્ડ ધેર આર લોટ્સ ઓફ સર્વિસ વિચ આર રનિંગ ઇન બેકગ્રાઉન્ડ. કેટલી સર્વિસ ચાલુ છે, કેટલી નહીં, કેટલી કામની છે કે નહીં, મેં તમને કીધું હતું એક એક સર્વિસ તમારે શું દરેક કમ્પ્યુટરમાં અલગ અલગ સર્વિસ હશે. કારણ કે દરેક કમ્પ્યુટરની કંપની અલગ અલગ હોય, ડ્રાઈવર અલગ અલગ નાખેલો હોય, સોફ્ટવેર અલગ અલગ હોય, તો સર્વિસ અલગ અલગ હશે. તમારે ચેક કરવું તો એક એક સર્વિસ ગૂગલમાં જઈને ચેક કરવી પડશે.
તમારી ઘણી બધી એવી સર્વિસ છે જે રિપ્લે માટે બી બનેલી હોય છે, કોઈ રિક્વેસ્ટ કરે તો રિપ્લે આપવાનો, બરાબર. તો એ જ સર્વિસ, એ સર્વિસનો માન લો કે એઝ અ ટાર્ગેટ કે અટેકર જો કોઈ મિસયુઝ કરશે અને સર્વરને લોડ આપવાની ટ્રાય કરશે તો એને કહેવાશે ડોસ અટેક. જેમ કે માન લો કે મેં ખોલ્યું ફેસબુક, બટ માન લો લોગિન નથી કરતો, મારું ઓટો લોગિન છે, બટ માન લો મેં લોગિન નથી કર્યું, મેં ફરીથી ગયો, ફરીથી ફેસબુક ખોલું, ત્રીજી ટેબમાં ખોલું, ત્રીજી ટેબમાં ફરીથી ફેસબુક ખોલું, બટ માન લો લોગિન નથી કરતો, અહીંયા રિક્વેસ્ટ આપી, અહીંયા રિક્વેસ્ટ આપી, તમે જોઈ શકો બધે પેજ તો સેમ જ આવવાના. હું આ ટેબમાં જાઉં, કે હું આ ટેબમાં ક્લિક કરું અને આ ટેબમાં હજી લોડ થઈ રહ્યું, બટ જો બધે સેમ જ આવે છે તો શું થશે? આ તો રેગ્યુલર છે, મારું લીગલ છે, હું લોગિન કરીને ચેક કરું છું એટલે. બટ સપોઝ બરાબર કે બીજી કોઈ સર્વિસ, માન લો કે હું સિમ્પલ ખોલું gmail.com, આઈ હોપ કે જીમેલ લોગિન ના હોય તો બતાવી શકું, લોગિન હશે તો લોગ આઉટ કરવું પડશે. હા, લોગિન છે. ઓકે, હું ઇન્કોગ્નિટો મોડમાં ખોલી દઉં. અરે યાર, કંટ્રોલ શિફ્ટ અને પી નથી થતું. બીજા એક ઇન્કોગ્નિટો મોડમાં ખોલ્યું જ્યાં કોઈ લોગિન ના બતાડે, એટલે તમને ઇઝીલી તમને બતાવી શકું. માન લો અહીંથી gmail.com ખોલું તો અહીંયા લોગિન નહીં હોય, બરાબર. હવે આ જીમેલ આવી ગયું. માન લો કે રેન્ડમલી કોઈ બી નાખું ઈમેલ આઈડી @gmail.com, કોઈ બી મેં રેન્ડમ, તમે જો ગમે તે ટાઈપ કરી દીધું એમ નામ gmail.com, અને તમે gmail.com ના લખો તો બી તમને ચાલે, તો ખ્યાલ હશે તે કે તમે જીમેલ માં છો. અને નેક્સ્ટ કરો તો શું કરશે? સર્ચ કરશે. પછી શું કહ્યું? કુડ નોટ ફાઇન્ડ ધ ગૂગલ સર્વિસ. બટ માન લો આ રીતનું એક સ્ક્રિપ્ટ બનાવી દઉં સિમ્પલ, કે શું નવી ટેબ ખોલે, જીમેલ સર્ચ કરે, એ બોટમાં ભણવાનું આવશે, આમાં નહીં, બરાબર. કે તમે અલગ અલગ તમારા કમ્પ્યુટર કોડ કરી શકો. નવું જીમેલ ખોલે, બરાબર, પછી અહીંથી સાઇન ઇન ઓપ્શનમાં જાય, અત્યારે આપણો ઓનલાઈન સેશન બી ચાલુ છે એટલે આટલું સ્લો જોલ ખુલે છે. બાકી ડિપેન્ડ ઓન નેટની સ્પીડ, તમને ખ્યાલ જ છે કેટલી વાર લાગશે ખોલતા, બરાબર. બાકી પાછો અહીં જો માન લો ફરીથી જીમેલ ખુલે અને ફરીથી હું કંઈક વસ્તુ નાખું તો શું કોઈ બી રેન્ડમ ઈમેલ આઈડી નાખી, ભલે સાચું છે ખોટું, બટ ગૂગલના સર્વરનું કામ શું કે બેકગ્રાઉન્ડમાં ઈમેલ આઈડી ચેક કરશે. જો આવો કોઈ મારો ક્લાયન્ટ હોય તો એને લોગિન થવા દઉં, ફરી તો અહીં રેન્ડમલી સર્ચ કરું ગમે તે, એન્ટર, તો ફરીથી તમે જો સ્પીડ જોશો. હવે ઓબ્વિયસલી કે મારા લેપટોપ કરતા ગૂગલના સર્વરની સ્પીડ તમે નોર્મલ પ્રોસેસ થશે, ના પાડે આવો અકાઉન્ટ ના મળ્યું. બટ માન લો હવે સાચું અકાઉન્ટ નાખું, સિમ્પલ રિયલ આઈડી, બટ લોગિન નહીં કરું. જેમ કે લખું છું નિક ગોહિલ 2@gmail.com, તો થોડી પ્રોસેસ કરશે ને લોગિન થાય. બધા લોગિન કરેલું, બધા નોર્મલ પ્રોસેસ ખબર જ છે, બટ હું લોગિન કરતો જ નથી. ફરીથી જાઉં બીજી ટેબમાં, સાઇન ઇનમાં જાઉં અને ફરીથી હું શું કરી ઈમેલ આઈડી નાખું, લોગિન નથી કરતો. તો ઇન શોર્ટ તમને શું કહેવા માંગુ છું, આ બધું તો બહુ વાર લાગશે, સિમ્પલ તમને ખાલી સમજાવવા શું માંગુ છું કે ગૂગલનું કામ શું કે આપણે લોગિન કરવા જઈએ એનો રિપ્લે આપશે. તો એ ઘણી બધી જે સર્વિસ છે અલગ અલગ કમ્પ્યુટરની, તો એ સર્વિસનો આપણે મિસયુઝ કરશું, મિસયુઝ કરીએ, મિસયુઝ કરશું નહીં, સોરી, મિસયુઝ જો કરીએ તો એને કહેવાશે ડોસ અટેક. એટલે કે તમે કોઈક રિક્વેસ્ટ કરો છો, સામેવાળું કમ્પ્યુટર તમારી એ રિક્વેસ્ટ લીગલી માને છે અને રિપ્લે દેવા માટે ઓલરેડી એ રેડી છે, કે તમે કોઈને કીધું અને રિપ્લે આપ્યો રેડી. બટ તમે રિક્વેસ્ટ ઘડી વડે કરશો તો શું થશે? સામેવાળું જે સર્વર છે એ તમને જ તે ખાલી રિપ્લે આપવામાં બિઝી રહેશે, અને એના દ્વારા સપોઝ તમે જો એટલો લોડ આપી દેશો કે સામે તો બહુ સર્વર જે છે બીજા કોઈ રિપ્લે ના આપી શકે, તો એને કહેવાશે ડોસ અટેક, ડિનાયલ ઓફ સર્વિસ. એટલે કે શું સામેવાળો જે સર્વર છે ખાલી ના પાડવામાં જ બિઝી રહી ગયો, અને એના દ્વારા તમે શું કર્યું, બેકગ્રાઉન્ડમાં એ સર્વરને સ્લો કર્યું. તો વન ટાઈપ એક ટ્રીક છે, ટેકનિક છે એવું તમે કહી શકો, કે જેના દ્વારા તમે ખાલી સામેવાળા સર્વરને હેંગ કરી શકો છો, અને બીજા કોઈ ટેકનિકથી તમે એને પછી હેક કરવા જાઓ. જે થિયરી કન્સેપ્ટ છે એમાં કોઈને કન્ફ્યુઝન હોય તો મને લખો સી અથવા ઓકે લખી દો ફરીથી.
ઓકે, બધાનું ઓકે આવી ગયું. ઇનશોર્ટ શું કરવાનું છે, આપણે સર્વિસનો મિસયુઝ કરવાનો. સિમ્પલ. દર વખતે જો મારી બેચમાં ભણો તો વોટ્સએપનું એક્ઝામ્પલ આપું છું. માન લો તમે કોઈ વોટ્સએપમાં તમારા ફ્રેન્ડને લખો હાય, તો તમારો ફ્રેન્ડ હશે તમને રિપ્લાય આપશે હેલો, હાઉ આર યુ, શું કરે આમ કે તેમ ગમે તે. બટ માન લો તમે રિપ્લે જ ના આપ્યો, ફરીથી 1-2 મિનિટથી તમે ફરીથી ખાલી હાઈ લખ્યું, રિપ્લે ના, એનો મેસેજ આવ્યો હા બોલ શું કરે, તમે કઈ રિપ્લે ના આપ્યો, તો 2 વાર 3 વાર પછી ભલે ગમે તેવો સામેનો ફ્રેન્ડ તો બી ટોર્ચર તો થશે. તમે શું ખાલી હાઈ લખીને મૂકી દો, રિપ્લે નથી આપતા બીજો કોઈ, બટ દર વખતે પાછો હાઈ લખો, એ જે પૂછે એનો જવાબ નથી આપતા, ખાલી હાઈ જ લખો, તો સામેનો ટોર્ચર થશે. બટ એ જ વસ્તુ તમે ટેકનિકલી સમજી લો કે સામેવાળા સર્વરનું કામ હતું તમને રિપ્લે આપવાનું, બટ તમે એને અમુક એક જ સેમ ટુ સેમ વસ્તુ પૂછ્યા કરો છો અને એને બિઝી રાખો છો, તો સામેવાળો ટોર્ચર થશે. સિમ્પલ, બરાબર. તો એને કહેવાય ડોઝ સર્વિસ. તો એ જ રીતે દરેક કમ્પ્યુટરમાં બાય ડિફોલ્ટ એક પિંગ નામની સર્વિસ હોય છે. આ તો તમને મારા ડાયરેક્ટ લાઈવ કમ્પ્યુટરમાં બી બતાવી શકું છું. સીએમડી ખોલું અહીંથી, એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થશે. જો અહીંથી હું સિમ્પલ પિંગ કરીશ તો પિંગનું કામ શું છે, કનેક્શન ચેક કરવાનું કે સામેનું કમ્પ્યુટર ઓનલાઈન છે કે નહીં, કનેક્ટેડ છે કે નહીં. તો એની પહેલા મારે જરૂર પડશે કે મારો આઈપી શું છે, તો આઈપી કન્ફિગ થી મારો આઈપી જોઈ લો. તો મારો આઈપી તમને દેખાય છે શું, 192.168.1.5, બરાબર. તો હવે હું શું કરીશ, હું સિમ્પલ પિંગ કરીશ 192.168.1.5. તો મારા કમ્પ્યુટર મને રિપ્લે મળવાનો જ છે. આનો મતલબ શું, જો રિપ્લે આવે છે તમારો, બરાબર. અને એક વખત તમે આટલો કમાન્ડ ચલો તો બેકગ્રાઉન્ડમાં 4 વખત તમને રિપ્લે આપશે. કેમ ભાઈ અટકી ગયું? ઓકે. અને તમારું ડિફોલ્ટ ગેટવે કયો છે, 192.168.1.2, એટલે કે તમારું રાઉટર. મતલબ કે અહીંયા મારે વાઈફાઈ કનેક્શન છે, તો મારું કમ્પ્યુટર વાઈફાઈ થી કનેક્શન, વાઈફાઈ નો આઈપી છે 192.168.1.1. આગળ પિંગ લખવાનું ભૂલતા નહીં. તો તમારા રાઉટર સુધી ગયું, એટલે કે હું અહીંથી મારા રાઉટર સુધી બી પિંગ કરી શકું છું. એ જ રીતે હું પિંગ કરી શકું છું ડાયરેક્ટ ગૂગલ ને, ફેસબુક ને, ગમે તેને. તો એનું સર્વર મને રિપ્લે આપશે. અને ત્યાં તમારે એના માટે એનો આઈપી ખબર હોવી જરૂરી નથી. તમે ડાયરેક્ટ અહીં નામ લખશો તો બી ચાલશે. પિંગ કરીને તમે લખો, માન લો કે facebook.com, તો રિપ્લે મળ્યો તમને કે ભાઈ ક્યાંથી મળ્યો રિપ્લે, જોઈ લો 157.240.16.35. આ આઈપી જે અત્યારે રાઈટ નાઉ છે facebook.com નો, જેના દ્વારા તમને રિપ્લે મળ્યો. હવે જો તમે ફેસબુક તો ખોલ્યું નહીં, બટ તમે શું કર્યું કે ફેસબુકને પિંગ કરી, તો બેકગ્રાઉન્ડમાં ભાઈ સાહેબ રિપ્લે આપ્યો આ રીતે 4 વખત, બરાબર. એવરી ટાઈમ જો એટલા આવે છે 32 બાઇટ આવે. જો તમને થોડો ઘણો સાઇઝ નો કેબી એમબી જીબી નું નોલેજ હોય તો આ કેટલું છે, 32 ખાલી બાઇટ છે. આવા 1024 બાઇટ થાય ત્યારે 1 કેબી થાય, અને એવા 1024 કેબી ભેગા થાય તો 1 એમબી થાય, અને પછી જીબી, બધું તમને ખબર હશે, બરાબર. તો અહીંયા ખાલી 32 બાઇટ, અને કેટલી વખત, 4 વખત. તમે પિંગ કરી 1 વખત, રિપ્લે આવ્યો 4 વખત, એટલે ઇન શોર્ટ તમે કહી શકો 32 બાઇટ્સ 4 વખત એને યુઝ કરી. ઈઝી પડે. આગળ તમને કામ લાગશે એટલે 32 × 4. આ તો મને સિમ્પલ પડે, બટ તમને ખાલી બતાવું છું. 128 બાઇટ એને કર્યું, બરાબર. બટ હવે આગળ વધી, માન લો કે મારે એને શું કરવું, હેંગ કરવું, વધારે લોડ આપવો છે, તો હું ફેસબુકને નહીં આપું, કારણ કે ફેસબુક ને કે ગૂગલને જો લાઈવ આપીશ તો મારો આઈપી બ્લોક કરી દેશે. મારે એવું નથી કરવાનું. તમે કોઈને બી રેન્ડમલી લોડ ના આપી શકો. બટ માન લો આ જ વસ્તુ સિમ્પલ તમને કહેવા માંગુ, માન લો કે આ વસ્તુ મારે વધારે લોડ આપે કેટલું આપું, તો મારા આઈપીમાં તમને કરીને બતાડી પ્રેક્ટિકલ, મારા જ આઈપીમાં, બરાબર. એ જગ્યાએ તમે શું આવડો આઈપી નાખવાનું બદલે તમે નાખજો કયો આઈપી, આવડો આઈપી, કે તમારે જે બી તમારા ફ્રેન્ડનો કંપનીનો આઈપી કે એનું હેંગ કરો એનો આઈપી, સોરી આ રાઉટરનો આઈપી છે, મારો આઈપી આપી 192.168.1.5. મારે શું કરવું, સામે લોડ વધારો છે, તો પિંગ કરીશ 192.168.1.5 ને, બટ એની જોડે ઓપ્શન આપીશ -n કરીને. -n શું થશે, નંબર ઓફ પેકેટ જશે. માન લો હું લખું 10, તો આજે પિંગ જે જતી હતી 4 વખત રિપ્લે આપતો હતો એની બદલે 10 વખત પિંગ થશે. હું કઈ નથી કરતો અત્યારે, જો તમે ઉભો રહ્યો છે એમ નામ, કઈ બી સ્વિચ ન બતો, તમે પેકેટ જો ગણી શકતા હોય તો 10 વખત પિંગ થઈને અટકી જશે. બરાબર, 10 વખત, 1 2 3 4 રીતે 10 વખત થયું ટોટલ. તો હવે શું થયું, આજે સાઇઝ હતી 32 × 4 ની બદલે શું થઈ ગયું, 32 × 10 320. તો હવે મેં એની ઉપર 320 બાઇટનો લોડ આપ્યો. બટ માન લો દરેક પેકેટની સાઇઝ ઉધર, મારે 32 નહીં, એક પેકેટ મોટું મોકલ તો બી તમે કરી શકો છો. તો હું પિંગ કરું છું, બરાબર, અને આની જોડે -f અને -l લખીશ. -f એટલે ફ્રેગમેન્ટ પેકેટ કહેવાય, -l એટલે લેન્થ આપો.
એ લેન્થ માંડ લો અત્યારે આપું છું 200, જે ખાલી 32 હતી એની બદલે શું આપું છું 200. તો જોઈ લો એવરી પેકેટમાં તમે જો સાઈઝ 200 જાય છે અને 200 વાળા કેટલા 10 પેકેટ જશે. તો હવે શું થઈ ગયું 200 × 10 એટલે 2000 થઈ ગયું, 2000 બાઇટ. અને બાઇટ છે જો જે તમે સિમ્પલ ઇન્ટરનેટમાં બધી જે વસ્તુ જોવો તમે તે બધી શું બીટમાં હોય છે, તો આના ઇન્ટુ 8 કરવાના. બાઇટ અને બીટનો આટલો ફરક છે. તો એકચ્યુઅલમાં તમે કેટલા 16000 બીટ અને એને તમે કરો ડિવાઈડ બાય 1024 તો થઈ ગયું 15 MB, 15.625 સોરી કેબી થયું, એમબી નહીં, આટલા કેબી. એટલે કે તમે બેકગ્રાઉન્ડમાં શું કર્યું, આ કમાન્ડથી તમે સામેવાળાની 15 KB નો લોડ લીધો, 15 KB ને લોડ આપ્યો. હવે 15 KB તો શું થાય સાહેબ, એની હાર્ડ ડિસ્ક તો કેટલી હોય, હાર્ડ ડિસ્કની વાત નહીં, શું લાઈવ નેટવર્કની વાત કરું. આજે તમને પિંગ ને બધું રિપ્લે આવે નેટવર્કમાં, તો સામેવાળાનો ઇન્ટરનેટની 15 KB સ્પીડ તમે ખાશો. અને એ બી શેના માટે, કંઈ નથી કરતા તમે ખાલી એક કમાન્ડ ચલાવીને બેસી ગયા. હજી તમે વેલ્યુ મોટી કરતા માન લો 200 ની બદલે શું કરું છું 1000 કરી દઉં, તો હવે એક પેકેટ 1000 બાઇટ ના જશે. તો તમે સમજી શકો છો કેટલી વેલ્યુ વધી ગઈ. તો આ રીતે તમે જેટલો લોડ આપશો એટલું શું થશે, સામેવાળાનું કમ્પ્યુટરનું કામ શું રિપ્લે આપવાનું. જેમ મેં તમને કીધું તમે ફ્રેન્ડને મેસેજ મોકલીને ફ્રેન્ડે તમને રિપ્લે આપ્યો. તો આ વસ્તુથી શું થશે, તો કે સામેવાળાનું કમ્પ્યુટર તમને રિપ્લે આપવામાં બિઝી થઈ જશે અને એનું બીજું કઈ કામ જે ડાઉનલોડ થતું હશે કે ઇન્ટરનેટ વપરાતો હશે તમારા રિપ્લે આપવામાં વપરાઈ જશે અને એ ભાઈ સાહેબનું ઇન્ટરનેટ સ્લો થશે. બરાબર. બટ એટલું યાદ રાખજો કે આજે ડોસ અટેક કે ડીડોસ અટેક જે છે એ સિંગલ કમ્પ્યુટર નથી થતો. જેમ કે અત્યારે હું આ વસ્તુ બધી મોકલું છું તો મારું કમ્પ્યુટર બી બેકગ્રાઉન્ડમાં મને રિક્વેસ્ટ કરતું હશે, ત્યાર સામેથી રિપ્લાય આવ્યો. તો જેટલું સામેવાની સ્પીડ વપરાય એટલી જ મારી બી વપરાય છે. તો ડોસ અટેક કે ડીડોસ અટેક હંમેશા ગ્રુપમાં થશે. કોઈ હેકરનો ગ્રુપ હોય કે કોઈ સિક્યુરિટી વાળાનો ગ્રુપ હોય તો મલ્ટિપલ કમ્પ્યુટરમાં એક સાથે વધારે થશે. જેમ કે અત્યારે અહીંથી કરું છું, પછી આ જ વસ્તુ મારા આ વર્ચ્યુઅલ મશીનમાં વિન્ડો 7 થી બી પિંગ કરું સેમ ટુ સેમ, બીજા કોઈ મશીનથી કરું, એ રીતે શું મલ્ટિપલ કમ્પ્યુટર એક સાથે કરીશ તો જે મારા એક કમ્પ્યુટર જેટલો લોડ છે એટલો સામે જે મારા 4-5 કમ્પ્યુટર ભેગા મળીને સામે એક કમ્પ્યુટરને લોડ આપશે. તો એ ટાઈમે પોસિબલ છે કે સામેવાળાનું કમ્પ્યુટર હેંગ થાય. બટ ફિઝિકલી વાપરવામાં હેંગ નથી થવાનું. અગેન આ તમે શું કરો છો, પિંગ કરી રહ્યા છો, જે નેટવર્કમાં કામ કરશે એ ખાલી શું થશે, સામેવાનો ઇન્ટરનેટની સ્પીડ સ્લો થશે. એટલે એક જે ઓનલાઈન કામ કરતો હોય એ તમારે રોકવું હોય તો તમે સામે હેરાન કરવો હોય કે ભાઈ એ ઘડી ડાઉનલોડ ના કરી શકે કે હેંગ થાય, હેરાન થાય કે એની સ્પીડ ઓછી થઈ જાય તો તમે કરી શકો છો. બટ એ જ રીતે તમે દરેક સર્વિસમાં આ વસ્તુ વાપરી શકો છો. અહીંયા મેં ખાલી પિંગનું બતાડ્યું, બરાબર. તમે કમ્પ્યુટરની જેટલી વધારે સર્વિસ ચાલુ હશે, મેં તમને કીધું દરેક કમ્પ્યુટરમાં અલગ અલગ હોય, એ જેટલી સર્વિસ તમે વધારે ઓળખી શકશો તો એ સર્વિસ પ્રમાણે તમે એનો રિપ્લે આપી શકશો. જેમ કે માન લો કે કમ્પ્યુટરમાં સિમ્પલ તમને કહું કે આપણે કેમ કમ્પ્યુટર માન લો લોક હોય તો આપણે પાસવર્ડ નાખીએ, હમણાં તમે કીધું લોગિન થવાનું એનું કામ છે. તમે પાસવર્ડ ખોટો નાખો તમને બતાવશે કે ભાઈ પાસવર્ડ ખોટો છે, તમે ફરી ખોટો નાખો પાસવર્ડ ખોટો છે. એ રીતે તમે જો ખોટો પાસવર્ડ નાખ કરશો તો બી સામાન્ય કમ્પ્યુટર શું થશે, લોડ લેવાનું. સિમ્પલ, ભલે લોગિન ના થાય તમને ભલે પાસવર્ડ નથી ખબર. તો એ રીતે ઘણી બધી એવી સર્વિસ છે જેનો કમ્પ્યુટર રિપ્લે આપવા માટે ઓટોમેટિક રેડી હોય છે. અને જો એ સર્વિસમાં તમે રિક્વેસ્ટ કરી તમે ટ્રીક ગોતી લીધી તો તમે શું સામેનું કમ્પ્યુટર હેંગ કરી શકો છો અને એને કહેવાય ડોસ અટેક. જો આમાં બધું ઓકે હોય તો મને ડન લખી દો, ડન. ડાઉટ હોય તો મને ક્વેશ્ચન નો ક્યુ લખો. ઓકે, ખાલી પિંગ જ કરી શકો એવું જરૂર નથી. બરાબર, મેં તમને કીધું તમને જીમેલ ખોલીને બી બતાડ્યું, બટ જીમેલમાં જો અત્યારે તમને લાઈવ બતાડીશ તો એ પોસિબલ છે મારો આઈપી બી બ્લોક કરે. હું તો તમને ખાલી નેટવર્કમાં ગમે તે તમે કરી શકો, તમને ખાલી બતાવજો એ રીતે. બરાબર, હવે આગળ વધીએ. આ વસ્તુ આપણી થઈ ગઈ CMDI પાસવર્ડ ક્રેકિંગ. હવે સપોઝ કે ઉપર જે તમને બતાવ્યું, તમને શું બતાવ્યું કે કમ્પ્યુટર ઓપન પડેલું છે, ખુલ્લું પડેલું છે, તમે ખાલી શું કરો એ સોફ્ટવેર નાખીને પાસવર્ડ ગોતી લો. હવે જરૂર નથી સામે કમ્પ્યુટર ખુલ્લું, મેં તમને કીધું નેટવર્કમાં બી હોય, તમને પાસવર્ડ નથી ખબર, તમારા બાજુમાં ઓફિસમાં કોઈ કામ કરે એનો પાસવર્ડ તમે ક્રેક કરો, કંઈક કરવું તો તમારું કમ્પ્યુટર ખુલ્લું હશે, તમે તમારા કમ્પ્યુટરમાં સોફ્ટવેર નાખો અને જે નેટવર્ક સ્કેનિંગ ચલાવજો તો કમ્પ્યુટરમાં નેટવર્કમાં જેટલા બી કમ્પ્યુટર લોગિન હશે ચાલુ હશે એ બધાનો પાસવર્ડ ગોતી લેશે આરામથી. બરાબર,
બટ સપોઝ કે કમ્પ્યુટર બંધ છે, બંધ એટલે કે વર્કિંગ તો કરે છે બટ શટડાઉન છે કે ગમે તે છે, તમારે કોઈનું કમ્પ્યુટર પડેલું જેમાં તમને ચાલુ બી નથી, લોગિન હોય તો તમે અંદર ક્લિક કરશો ને, અને બહારથી તમારે પાસવર્ડ શું કરવો છે, ક્રેક કરવાની વાત છે, હેક નહીં. વિન્ડોઝ 7 હોય 8 હોય તેનો શું પાસવર્ડ ક્રેક કરવાનો. તમને પાસવર્ડ સાવ નથી ખબર, અનનોન છો તમે, અને તમારે પાસવર્ડ શું કરવો, હેક નથી કરવો, કારણ કે એ હેક થવા થોડી ટ્રિકી વસ્તુ છે, બહુ પેચીદા છે. તમે સમજી લો કે નાની અમથી ટ્રીકમાં બી બહુ અલગ. બટ સપોઝ તમારે શું કરવું છે કે સામેનું કમ્પ્યુટર ગમે તેમ વાપરવું છે, મારે અત્યારે પાસવર્ડ ખોલીને વાપરવું છે, એ પાસવર્ડ મને નથી કહેતો તો વાપરવું છે. એફબી એકાઉન્ટ અહીં છે જ તે મેડમ, અહીંયા નીચે ટોપિકની લિસ્ટમાં છે જ બિંદુજી. સ્ટાર્ટિંગમાં મેં તમને બધા ટોપિક કયા કયા લેવાનું મેં કહી દીધું, બરાબર. પાછા વિન્ડોઝ પર આવી જઈએ. તો એના માટે તમારે અમુક રિક્વાયરમેન્ટ જોશે, બરાબર. જો આ રીતનો તમારે પાસવર્ડ ક્રેક કરવો હોય તો તમારી પાસે બે વસ્તુ મિનિમમ હોવી જોઈએ. સૌથી પહેલું તો શું, બુટેબલ પેન ડ્રાઈવ. બુટેબલ પેન ડ્રાઈવ એટલે કે શું, કે એવી પેન ડ્રાઈવ કે જેમાં, बिंदु जी आप क्या मैसेज कर रहे हो, वन ऑफ माई एफबी अकाउंट पासवर्ड इज लॉस्ट, कैन वी डू इट फ्रॉम हियर. हम यहाँ पर लाइव हैकिंग नहीं करने वाले, इट्स इलीगल. हमें ऐसे क्वेश्चन मत पूछो, ऐसा कुछ डाउट है तो आप मुझे पर्सनली मैसेज कर सकते हो. यहाँ वेबीएम सेशन चालू है, यहाँ पर हम ऐसा कुछ करके नहीं दिखाएंगे. ठीक है, चलो. बूटेबल एक तो आपको पेन ड्राइव चाहिए. बूटेबल पेन ड्राइव जैसे मैंने बोला कि कैसी पेन ड्राइव के जिसमें विंडोज का सेटअप हो. विंडोज का सेटअप आप कहीं से भी डाउनलोड कर सकते हो. गूगल में सिंपल सर्च करना कि विंडोज 7 या विंडोज 10 क्रैक, तो आपको मिल जाएगा. आपको एक आईएसओ फाइल मिलेगी या फिर आप उसको इमेज फाइल भी बोल सकते हो. मैं यहाँ पर आपको भी दिखाता हूँ कि इस तरह से होगी. इसके अंदर देखो इस तरह का अगर सिंबल होगा, वो आपके अंदर पावर आईएसओ नाम का सॉफ्टवेयर हो तो इस तरह सिंबल दिखेगा, वरना क्या आपको डायरेक्ट ये नाम दिखेगा. उसका एक्सटेंशन आपको ध्यान रखना है क्या होगा, डॉट आईएसओ, ये एक्सटेंशन है. या फिर उसका एक्सटेंशन डॉट ईएक्सी कभी नहीं होगा, वो ईएक्सी फाइल नहीं है, क्या इमेज फाइल है. तो या तो डॉट IIMG होगा इमेज का, या फिर डॉट आईएसओ फाइल होगी. और ये तो काले लिनक्स की है, आपको चाहिए विंडोज 7 की. तो विंडोज 7 की इसमें नहीं, वेट मिनट, आप ऑनलाइन अगर सर्च करोगे सिंपल तो आपको मिल जाएगा. सिंपल आपको ऐसा करना है, विंडोज 7 क्रैक डाउनलोड, आपको मिल जाएगी अलग अलग बहुत सारी लिंक. देयर आर लॉट्स ऑफ लिंक. 3-4 जी का पूरा सेटअप होगा सॉफ्टवेयर का, जिसमें पूरी ओएस होती है. जो आप ये अभी काम कर रहे हो विंडो 10, उस तरह विंडो 7 विंडो 10 की आपको मिल जाएगी. ठीक है, बूटेबल बनाना वो सब बेसिक कंसेप्ट अभी मैं नहीं पढ़ाने वाला. सिंपल हम हमारे पासवर्ड क्रैकिंग में आगे बढ़ते हैं. तो पेन ड्राइव के अंदर है, पढ़िए मेरे पास सेटअप, ये रहा विंडोज 7 का सेटअप. तो इसके थ्रू आपको पेन ड्राइव बूटेबल बनानी होगी. बूटेबल पेन ड्राइव बनाने के बाद आपको और क्या चीज चाहिए, बूटेबल पेन ड्राइव अगर आपके पास है तो दूसरी चीज क्या चाहिए कि आपको बायोस ओपन करना आना चाहिए. सामने वाले के कंप्यूटर का बायोस ओपन करना आना चाहिए, कि जहां से कि आपको बूट प्रायोरिटी सेट करनी है. मतलब कि जो आप कंप्यूटर जैसे रेगुलर कंप्यूटर कैसे चालू करते हो, आप हार्ड डिस्क में से चालू होता है, आपका जो भी कंप्यूटर डेटा है सब है हार्ड डिस्क में होता है. लेकिन आपने जो बूटेबल पेन ड्राइव जो लगाई, वो पेन ड्राइव के थ्रू आपको कंप्यूटर चालू करवाना है, बूट प्रायोरिटी के थ्रू तो आपको वो चालू करवाना है. तो उसके बाद क्या होगा, पूरा आपको अलग से इंस्टॉलेशन के स्टेप आएंगे. इंस्टॉलेशन के स्टेप आएंगे, वो इंस्टॉलेशन स्टेप आपको फॉलो करने हैं, लेकिन उस पूरा इंस्टॉलेशन नहीं करना, वहां पर दूसरे स्टेप मैं आपको प्रैक्टिकल में बताता हूँ. ठीक है, अभी मैं ये सब रियल मशीन में करूंगा तो मुझे ये कंप्यूटर बंद करके करना पड़ेगा, वापस बूटेबल करना पड़ेगा, आपको वीडियो दिखेगा नहीं. मैं वर्चुअल मशीन में करता हूँ. अब वर्चुअल मशीन में कैसा, यहाँ पर मैं वर्चुअल मशीन तो इसमें तो मैं पेन ड्राइव लगा नहीं सकता. मैं यहाँ से पेन ड्राइव लगा रहा हूँ नहीं लगा रहा आपको दिख नहीं रहा. मैं सिंपल बता दूं, आपको इस तरह सेटअप करना है कि मशीन के सेटिंग में जाना है, एंड वहां पर स्टोरेज के अंदर आपको यहाँ पर ऐड कर देना है एक चीज यहाँ, ताकि आप उस पेन ड्राइव के थ्रू बूटेबल कर पाओ. ठीक है, तो यहाँ पर मैं एक ऐड करता हूँ. हाँ, चालू मशीन में नहीं होगा, क्योंकि ऑब्वियसली मैंने आपको बताया क्या मशीन बंद है, जो कुछ भी आपके पास कुछ भी नहीं, आपको डायरेक्ट करना है. मैं शट डाउन कर देता हूँ.
कोई भी मशीन ऐसे ही बंद पड़े, मैं आपको देता हूँ कि आपका दोस्त है ऑफिस का, कहीं भी कोई भी मशीन बंद पड़ा, आप डायरेक्ट क्या जाके अपनी पेन ड्राइव लगा के क्रैक कर सकते हो। तो अब क्या करना है सेटिंग, ये तो वर्चुअल मशीन इसलिए मैं आपको इस तरह सेटिंग बता रहा हूँ, वरना रियल टाइम में क्या है आपको जाके सीधी पेन ड्राइव लगानी है। तो विंडोज 7 मैं यहाँ पर जैसे हम किसी पेन ड्राइव लगाते हैं फिजिकली, तो उसकी जगह यहाँ पर हम लॉजिकली क्या करेंगे, वो पेन ड्राइव का डेटा ये वर्चुअल मशीन के साथ में ऐड करता हूँ लॉजिकली। सेटिंग में जाओ, स्टोरेज में जाओ, देखो अब यहाँ पर प्लस का सिंबल आ गया, अब ऐड हो सकता है कुछ ना कुछ, तो ये प्लस में ऐड कर रहा हूँ। यू आर अबाउट टू न्यू फिजिकल आईडी, हाँ यस। और यहाँ से मैं पाथ में जाता हूँ, ऐड करता हूँ ऐड। तो ऐड करने के लिए मैं यहाँ पर अपनी पेन ड्राइव को सिलेक्ट करता हूँ जहाँ पर वो डेटा पड़ा था, और ये रहा वो डेटा। ओपन एंड चूज, तो देखो वो नाम इधर आ गया विंडोज 7। अब ये लॉजिकली ये हार्ड डिस्क लगी हुई है, लॉजिकली ये पेन ड्राइव लगी हुई है समझ लो, और ये दूसरे ड्राइवर की सीडी है। ठीक है, तो ये सब लॉजिकली है। फिजिकली आपको क्या करना है, सीधा यूएसबी पोर्ट में जाके पेन ड्राइव लगानी है, ये सब प्रोसेस नहीं करनी। ओके, एंड अब मैं इसको बूट प्रायोरिटी चेंज करनी है। तो रियल टाइम में क्या होगा, आपको बायोस खोलना आना चाहिए। यहाँ पर वर्चुअल मशीन अगेन में सेटिंग में जाके इसकी बूट प्रायोरिटी चेंज कर लेता हूँ, तो वो आएगा क्या सिस्टम में, यहाँ पर देखो बूट प्रायोरिटी, तो ऑप्टिकल ड्राइव की पहले प्रायोरिटी है तो सही है, बाद में हार्ड डिस्क। बायोस खोल के आपको बूट प्रायोरिटी चेंज करनी है। ओके, एंड मैं इसको स्टार्ट करता हूँ। तो अब जब मैं स्टार्ट करूंगा तो ये रियल में जो वैसे विंडोज 7 खुल रहा था वैसे नहीं खुलेगा, विंडोज 7 इंस्टॉल होने वाले स्टेप आएंगे। देखो पूछ रहा था प्रेस यानी कि फ्रॉम बूट सीडी डीवीडी, मैंने की दबाई कोई भी, बूट होने में टाइम लगता है थोड़ा। देखो इंस्टॉलेशन स्टेप आ रहा है, यहाँ पर आपको लैंग्वेज सिलेक्ट करने है, क्या वॉट एवर, अभी ये कुछ भी मैटर नहीं करे, आप सिंपल नेक्स्ट कर दो। एंड यहाँ पर इंस्टॉल नाउ का बटन है, तो यहाँ पर इंस्टॉल नाउ पे क्लिक नहीं करना है, क्योंकि हमें इंस्टॉल नहीं करना, हमें क्या करना है पासवर्ड करेक्ट करना। मैं यहाँ पर जाऊंगा रिपेयर योर कंप्यूटर में, एंड यहाँ से कंटिन्यू नहीं करना है, ये करना है ट्रबल शूट। ट्रबल शूट पे क्लिक करो, फिर एडवांस ऑप्शन, और यहाँ पर आपको खोलना है कमांड प्रॉम्प्ट। कमांड प्रॉम्प्ट खोल के आपको यहाँ से आपको सेटअप चेंज करना है। अब सेटअप जो चेंज करना है वो क्या करना है, तो जैसे अगर आपने देखा हो, मैंने प्रैक्टिकल में थोड़ी देर पहले बताया था, विंडोज 7 जब मैंने लॉगिन किया, पासवर्ड क्रैक किया, फिर मैंने पासवर्ड चेंज किया था यूजर का, एंड फिर मैंने लॉग ऑफ किया था। तो लॉग ऑफ करने के बाद मैं आपको पासवर्ड मैं क्या टाइप कर रहा हूँ वो दिखाने के लिए मैंने वो वर्चुअल कीबोर्ड खोला था। तो कीबोर्ड जो मैंने कहाँ से खोला था, नीचे राइट साइड लेफ्ट साइड के कॉर्नर में था एक घड़ी जैसा सिंबल, वहां से खोला था। और जो घड़ी जैसा सिंबल है, वो घड़ी जैसा जो सिंबल है वो यूटिल मेन वाली फाइल में होता है। ये यूटिल मेन वाली जो फाइल आपको मैंने नाम लिखा है इधर, यूटिल मेन वाली फाइल होती है। यहाँ पे आपको ठीक से दिखे तो मैं आपको अपने नोटपैड में लिखवा देता हूँ, समझाता हूँ। आपको ये वाली फाइल ढूंढनी है, कौन सी, यूटिल मेन डॉट ई। अभी आप इसकी बग समझ लो या एक अच्छा फीचर समझ लो, ठीक है, कि वो फीचर्स क्यों दिया था, ताकि मान लो आपका यूजर का किसी का कीबोर्ड बिगड़ गया हो तो वो वहां से क्या वर्चुअल कीबोर्ड खोल के, एक मिनट कहाँ गया हम्म, तो क्या वो वहां से वर्चुअल कीबोर्ड खोल के फिर वो क्या करे अपना पासवर्ड डाल सके, या और भी बहुत सारे उसमें ऑप्शन आते हैं। जैसे मान लो उसके अंदर टेक्स्ट टू स्पीच का ऑप्शन आता है, कि कोई भी ऑप्शन पे आप माउस ले जाते हो, क्लिक करते हो, वो बोलता है, साउंड के थ्रू बोलता है कि आप कहाँ पर, आपका कर्सर कहाँ पर है। तो वो नॉर्मली क्या, जो नॉर्मल रेगुलर पीपल नहीं है, थोड़े बहुत है, जैसे अंधे है या बहरे, जो भी अलग अलग जो बंदे आते हैं जिनकी कुछ प्रॉब्लम होता है, तो वो वाले बंदे भी कंप्यूटर यूज कर पाए, इसलिए वो वहां पर ऑप्शन होता है कि वहां से वो बोलता है ऑप्शन। आपके मोबाइल में भी आपने देखा होगा टॉक टू स्पीच का ऑप्शन, कि आप जो भी ओपन ओपन करते हो वो बोलता है। तो सब अलग अलग ऐसे फीचर्स है जो लॉगिन से पहले चाहिए होते हैं, तो वो सब फीचर्स ये यूटीएल मेन वाली फाइल में होती है। ठीक है,
तो अब हम क्या करेंगे, मैं यहाँ पर थोड़ी टेक्निक यूज करके उस यूटिल वाली फाइल जो है उसको मैं चेंज कर दूंगा कमांड वाली फाइल से, ताकि मैं पासवर्ड क्रैक कर पाऊँ। ठीक है, और वो फाइल आपने देखी थी बाहर ही थी, मुझे लॉगिन भी नहीं करना पड़ता। मैं लॉगिन करने के लिए पासवर्ड डालना था, वो पासवर्ड डालने के लिए मैं वहां से खोला था, वो फाइल बाहर ही होती है। वो फाइल एक ऐसी होती है utilman.exe जो लॉगिन करने से पहले ही आपको एक्सेस मिलता है। तो मैं क्या करूंगा, उस फाइल के अंदर का डेटा चेंज कर देता हूँ और उस फाइल के अंदर मैं कमांड का डेटा डाल दूंगा, जिससे मैं पासवर्ड क्रैक कर पाऊँ। ठीक है, तो मैं यहाँ पर क्या करता हूँ, तो उसके लिए सबसे पहले आपको क्या करना पड़ता है, आपको ढूंढना पड़ेगा कि वो utilman वाली फाइल है कहाँ पर। तो बाय डिफॉल्ट वो क्या होती है, सी ड्राइव के अंदर एक विंडोज नाम के फोल्डर के अंदर होती है। ठीक है, सिंपल मैं आपको बता देता हूँ। इधर ये फाइल कहाँ पर होती है, तो सी ड्राइव के अंदर विंडोज नाम के फोल्डर में, और विंडोज के अंदर system32 नाम का फोल्डर होता है, system32, और इसके अंदर होती है utilman.exe, ये वाली फाइल है। ये वाली फाइल को हम क्या करेंगे, हम चेंज करके इसके अंदर का डेटा चेंज कर देंगे। तो दूसरी एक फाइल होती है इसी के अंदर, मतलब सी ड्राइव के अंदर विंडोज नाम के फोल्डर में system32 के अंदर दूसरी होती है cmd.exe। ये cmd.exe कौन सी होती है, तो जिससे हम कमांड खोलते हैं। जैसे यहाँ पर मैं स्टार्ट बटन दबाता हूँ, लिखता हूँ cmd, तो आपको दिखता है कमांड प्रॉम्प्ट, और मैं ये खोल दिया। तो ये जो कमांड प्रॉम्प्ट होता है cmd.exe होती है। ठीक है, तो ये वाला करूंगा, मतलब क्या करूंगा, मैं इस फाइल के अंदर का सब डेटा हटा के ये कमांड वाली फाइल का सब डेटा ये फाइल के अंदर डाल दूंगा। इसका नाम बा मुझे कैसे चेंज नहीं करना, मुझे ऐसे ही रखना है, क्योंकि ये नाम के थ्रू ही तो हम बाहर एक्सेस कर पाएंगे। जस्ट मैं क्या करूंगा, इस फाइल वाला डेटा इसके अंदर डाल दूंगा। तो नेक्स्ट टाइम जब भी मैं वो घड़ी वाले सिंबल पे क्लिक करूंगा, तो मुझे वो कीबोर्ड एंड सबका ऑप्शन जो आ रहा था वो नहीं खुलेगा, और कमांड खुलेगा। एंड वहां अगर कमांड खुलेगा तो हम पासवर्ड क्रैक कर पाएंगे। वो फंडा हमें करना है। वापस हम प्रैक्टिकल में आ जाते हैं। ठीक है, और एक बात चीज आप याद रखना कि अगर आप इस तरह पेन ड्राइव से बूटेबल से लॉगिन किया हुआ है, तो अगर इस तरह का डेटा आपने पेन ड्राइव से बूट किया कंप्यूटर, तो वो आपकी सी ड्राइव डी ड्राइव सबका ड्राइव डेटा ऑटोमेटिक वो रैंडमली हो जाता है चेंज, तो कहीं पर भी हो सकता है। तो आपको जस्ट क्या करना है, ट्राई करना है, पहले आप सी और कॉलन दबाओ, तो देखो आप सी ड्राइव में आ गए, और यहाँ पर आप सीडी करके सर्च करो विंडोज। अगर नहीं दिख रहा है, जैसे आपका क्या करना है, विंडोज एंटर आपको, तो क्या बता रहा है कि पाथ नहीं है, तो क्या करना है, आपको दूसरी टाइम में जाकर डी में जाके चेक करना है। डी कॉलन करो और यहाँ पर लिखो सीडी करके विंडोज। तो देखो मैं यहाँ पर विंडोज में आ गया, मतलब हमारी जो सी ड्राइव थी एक्चुअल में वो अभी लॉजिकली डी ड्राइव की तरह वर्क कर रही है। तो आप कोई भी कर सकते हो, आपको एबीसीडी कंटिन्यू चेक करने, वो जो ड्राइव लेटर वो चेंज होते रहते, क्योंकि आपने बाहर से बूट किया, अभी कंप्यूटर प्रॉपर चालू नहीं हो तो उसके फंक्शन प्रॉपर एक काम करवा सके। ठीक है, अब इसके अंदर जाके आपको करना है system32 में जाना है, तो cd system32, एंड यहाँ पर आप अगर सिंपल सर्च करोगे utilman और टेप दबाओगे, पूरा लिखने की जरूरत नहीं, आपने util लिखा, टेप दबाया, देखो तो utilman.exe आ गया। और उसी तरह एक दूसरी पड़ी होगी यहाँ पर cmd.exe, देखो ये भी पड़ी है, टेप दबाते ऑटोमेटिक नाम आ जाता है, मतलब वो फाइल यहाँ पर है। तो मैं क्या करूंगा, मैं पहले तो हमें क्या करना है, ये फाइल हमें बैकअप में चाहिए भी। जैसे कि मान लो अगर अभी मैं अगर इस फाइल का डेटा चेंज भी कर दूं, तो नेक्स्ट टाइम मुझे डेटा वापस भी तो चाहिए, मुझे कंप्यूटर बिगाड़ना नहीं है। तो मैं क्या करूंगा, इसकी एक फाइल में कॉपी बना के रख दूंगा। तो मैं कहाँ पर हूँ, मैं अभी मेरा लॉजिकल पाथ में system32 वाले फोल्डर में ऑलरेडी हूँ। तो यहाँ पर मैं क्या करूंगा, कॉपी करूंगा, कॉपी वाला कमांड लिखूंगा, ये फाइल लिखूंगा utilman वाली फाइल, और इसको कोई और नाम से या फिर अपने ही नाम से, मैं मान लो कोई भी आप नाम दे सकते, मैं मान लो देते तो nikunj.exe देना मत भूलना, बस आपको नाम क्या देना, exe याद रखना है जस्ट। तो आप कोई भी नाम दे सकते हो, अपना नाम या कोई भी नाम फर्क नहीं पड़ेगा। जस्ट मैं क्या कर रहा हूँ, इस फाइल का एक बैकअप बना रहा हूँ कॉपी, ताकि नेक्स्ट टाइम वापस मैं ठीक कर सकूँ। और इसका एक रेगुलर मेथड, एक ट्रेंड है कि जो भी नाम है utilman, वही नाम के पीछे क्या लगा दो, बैकअप लगा दो तो भी चलेगा, utilman backup.exe। आप कोई भी नाम रख सकते हो, लेकिन आपको याद होना चाहिए कि मैंने इसका ओरिजिनल डेटा बैकअप बना के कौन सी फाइल में रखा है। तो वो कमांड हम यहाँ पर चलाते, कॉपी utilman, और उसका डेटा में करना है क्या, cmd में, हाँ सॉरी बैकअप बनाना है अभी। तो
तो यूटिल मैन का डेटा मैं बनाऊंगा क्या, यूटिल मैन शिफ्ट में लिखता हूँ बी ए की बैकअप, बैकअप पूरा लिख चलो, बैकअप डॉट ई एक्स ई देना मत भूलना। तो आपको देखो लिखा हुआ गया कि एक फाइल कॉपी हो गई, मतलब हमारी जो ओरिजिनल फाइल में जो डेटा था वो डेटा एक दूसरी फाइल में हमने रख दिया। तो अब हम ये ओरिजिनल वाली फाइल को जो भी छेड़खानी करना चाहे कर सकते हैं, ताकि अगर कुछ भी मिस्टेक भी हो तो हम पुराने बैकअप में से वापस ला सके। तो अब हमारा रियल वाला टास्क है, अब हमें क्या करना है, हमें सीएमडी का सब डेटा कॉपी करके क्या करना है, वो यूटिल मेन में डालना है। मतलब क्या कि ये जो फाइल थी उसमें मैं क्या करता हूँ, मैं कमांड वाली फाइल का सब डेटा डाल देता हूँ, ताकि नेक्स्ट टाइम जब मैं वो घड़ी वाला सिंबल को क्लिक करूँ तो वहां से कमांड खुले। एंटर। क्यों नहीं हो रहा है? हाँ, द फाइल कैन नॉट बी कॉपीड ऑन टू इटसेल्फ। अरे दोनों नाम सेम हो गए, अप डाउन एरो में चेंज हो गया, मिस्टेक। कॉपी cmd टू utilmain डॉट exe, cmd वाला डेटा मुझे utilmain में कॉपी करना है। तो यहाँ पर आपको वार्निंग दिखाई देगी कि भाई ऑलरेडी utilmain वाली फाइल में कोई डेटा है तो आपको रिप्लेस करना है। मैंने बोला सब हटाना है क्योंकि उसका बैकअप हमने बना लिया तो उसकी हमें जरूरत नहीं अभी, तो हटा दिया। बस इतना प्रोसेस नॉर्मल थी, जस्ट मैं आपको समझा रहा हूँ, इतना टाइम लगा। सिंपल देखो क्या करना है, सी ड्राइव में विंडोज वाला फोल्डर ढूंढ के वहां पर जाना है, एक फाइल को कॉपी करना है, दूसरे एक नाम देके ताकि उसका बैकअप बन जाए, एंड फिर दूसरा क्या, सीएमडी वाली फाइल को यूटिलमेन में कॉपी कर लेना है। सिंपल, खत्म। इसको एग्जिट कर लो, इसमें कुछ नहीं करना, सिंपल। और क्या करो, कंटिन्यू कर लो रेगुलर। तो अब अगर मैं वो घड़ी वाले सिंबल में क्लिक करूंगा तो आप देखना कि आपको कमांड खुलेगा। एंड जब दूसरी बार आप जब कंटिन्यू करते तो आपको उस टाइम को कोई एनी की दबानी नहीं है, प्रेस एनी की का सिंबल आएगा कि आपको सीडीडीवी से बूट करना, तो उस टाइम कोई भी क्लिक नहीं करना, हमें रेगुलर विंडोज 7 चालू होने देना है। सब बूट एंड सब हम प्रोसेस चेंज करेंगे तो थोड़ा टाइम लगाएगा। एंड ये तो अभी वर्चुअल मशीन है इसलिए, वरना रियल टाइम में इतना लेट नहीं करता। फिर अब सामने वाले का जो कंप्यूटर उसकी रैम हार्ड डिस्क जितनी हो उतनी। तो अब देखो मैं यहाँ पर क्लिक कर रहा हूँ तो कमांड खुला। पहले मैंने क्लिक किया था, आपको प्रैक्टिकल भी दिखाया था, कमांड नहीं खुल रहा था। अब ये कमांड खुला, मतलब क्या, लॉजिकली देखो, आप सी ड्राइव के अंदर, विंडोज के अंदर, सिस्टम 32 के अंदर क्या यूटिलमेन वाली ईएक्सी में हो, लेकिन यहाँ से खुला क्या है, कमांड खुला है। कौन सा, यूटिलमेन डॉट ईएक्सी, लेकिन खुला है cmd डॉट ईएक्सी, क्योंकि हमने ये यूटिलमेन वाली फाइल में cmd का डेटा डाल दिया। एंड अब मुझे क्या करना है, पासवर्ड क्रैक करना है। मतलब मान लो कि मुझे इसका पासवर्ड नहीं मालूम, रियल में तो मालूम है, लेकिन अभी मैं मान लो नहीं मालूम, मैं कुछ भी डाल रहा हूँ, नहीं हो रहा, नहीं हो रहा। ठीक है, तो क्रैक करना है। क्रैक कैसे करेंगे, तो देखो आप अपना मन चाहा पासवर्ड यहाँ पर डाल सकते हो। मतलब कि क्रैक करने का मतलब क्या है कि आप जैसे कि हम फॉरगॉट पासवर्ड कर देते हैं और अपना नया पासवर्ड डालते हो, उस तरह से आप जो पासवर्ड यहाँ पर लिखोगे कमांड वाली स्क्रीन में, वो पासवर्ड से आपको ये कंप्यूटर लॉगिन करने देगा। मैं वो ट्रिक बताने वाला हूँ, भले आपको ये ओरिजिनल कंप्यूटर का पासवर्ड ना मालूम हो। ठीक है, तो यहाँ पर आपको कमांड चलाना है, एक नेट यूजर, नेट करके स्पेस करके यूजर देना है, और उसके बाद यहाँ पर आपको जो दिखता है यूजर का नाम वो डाल देना है। जैसे दिख रहा है निक, तो आपको निक डाल देना है, NICK, एंड फिर लिख देना है स्टार। सिंपल सा कमांड याद रखना, क्या, नेट स्पेस करके यूजर स्पेस करके जो आपको यहाँ पर यूजर का नाम दिखता है वो, एंड स्टार। एंटर। तो आपको डायरेक्टली क्या पूछेगा, टाइप पासवर्ड फॉर दिस यूजर। आपको डायरेक्ट नया पासवर्ड पूछता है, नया पासवर्ड को कुछ भी डाल सकते हो। ठीक है, पहले हमने ABCD डाला था, वन उल्टा पुल्टा डाला था, आपको मालूम पड़ेगा हाँ अलग पासवर्ड है, क्योंकि यहाँ पर कमांड है तो अगेन मैं टाइप करूंगा वो दिखेगा नहीं। एंड अब तो मैंने कीबोर्ड का ऑप्शन भी बंद कर दिया तो मैं वो खोल नहीं पाऊंगा। ठीक है, लेकिन मैं यहाँ पर लंबा पासवर्ड टाइप करूंगा ताकि आपको मालूम पड़े हाँ भाई मैंने पासवर्ड दूसरा डाला हुआ है। तो मैं यहाँ पर 1 से लेके 0 तक पूरा डालता हूँ, 1 2 3 4 5 6 7 8 9 0।
कमांड मोड है इसलिए टाइप किया हुआ दिखेगा नहीं, मैं आपको बता रहा हूँ। एंटर, रीटाइप पासवर्ड कंफर्म करने का बोल रहा है, फिर से 1 2 3 4 5 6 7 8 9 0 एंड एंटर। तो कमांड कंप्लीट सक्सेसफुली। अब यहाँ पर आप देखो मैं वही पासवर्ड से लॉगिन करने की ट्राई, लेकिन मैं पहले क्या ABCD टाइप करता हूँ तो लॉगिन नहीं होने देगा। मैं 1 2 3 टाइप करता हूँ, लॉगिन नहीं होने देगा। मैं 4 5 6 टाइप करता हूँ, जो पूरा ना था, एक भी पासवर्ड नहीं चलेगा, क्योंकि ये सब पासवर्ड गए। मैंने पासवर्ड क्रैक कर दिया। अब मैं डालूंगा लंबा सा पासवर्ड 1 2 3 4 5 6 7 8 9 0। अब ये पासवर्ड से मुझे लॉगिन करने देगा। ये मेरा कंप्यूटर लॉगिन हो रहा है, देखा लॉगिन हो गया। योर कंप्यूटर का पासवर्ड क्रैक हो चुका है। आप इस तरह से अपना मनचाहा पासवर्ड खुद सेट करो एंड खुद लॉगिन करके कंप्यूटर का यूज कर सकते हैं। यहाँ पर कंप्यूटर के डेटा को कुछ भी प्रॉब्लम नहीं होने वाला। जस्ट आपको याद रखना है कि जो बाहर जो घड़ी वाला सिंबल है उसमें वो कमांड खुलेगा, बस वो आपको याद रखो। और उस फाइल का नाम है utilman.exe, वहां पर आपको चेंजेस करना है। मैं अभी आपको समझा रहा हूँ तो इसलिए इतना बड़ा टाइम लगा, वरना रियल में देखो क्या करना है। कोई भी कंप्यूटर में जाओ, पेन ड्राइव लगाओ, बूट का ऑप्शन सिलेक्ट करो, उसमें रिपेयर कंप्यूटर में, रिपेयर कंप्यूटर के अंदर का ट्रबल शूटिंग में, ट्रबल शूटिंग के अंदर से कमांड खोलो। कमांड खोल के 3 कमांड आपको टाइप करने। पहले कमांड में क्या, यूटिलमेन वाली फाइल को कॉपी बना के बैकअप बना लेना है। दूसरा क्या, कमांड वाली फाइल जो CMD फाइल है उसको कॉपी करके यूटिलमेन में डाल देना है। फिर बंद कर दो, काम खत्म हो गया। वापस चालू करो कंप्यूटर और यहाँ क्लिक करके सीधा नेट यूजर और यूजर का नाम देके स्टार पासवर्ड क्रैक। 2 से 5 मिनट का काम भी नहीं है, तो आप पासवर्ड क्रैक कर सकते इस तरह से। अब चाहे कोई भी कंप्यूटर, विंडोज 7, विंडोज 8, विंडोज 10, ठीक है, तो आप सभी का पासवर्ड यहाँ पर क्रैक कर सकते हो। ठीक है, अब दूसरी चीज कि जो लेटेस्ट वाला विंडो 10 जो है, ठीक है, ओरिजिनल, अगर लाइसेंस वर्जन लिया हुआ है तो उसके अंदर कभी कभी ये ट्रिक काम नहीं करती। मतलब ट्रिक तो यही है, लेकिन क्या उसमें जो पुरानी जो OS है उसके थ्रू जो हमने किया नहीं कर सकते। उसके लिए आपको लीगल वर्जन वाली चाहिए, वो आपको ध्यान में रखना है। तो आपके लिए उसके लिए OS चाहिए। और लीगल वर्जन वाली मतलब ऐसा नहीं कि पैसे देख करके आपको OS खरीदनी है, हैकर वाला फंडा है जो भी है। अगर आप माइक्रोसॉफ्ट के अंदर अकाउंट है आपका तो आप वहां से ओरिजिनल OS का इवोल्यूशन वर्जन आप फ्री में डाउनलोड कर सकते हो। आपको सर्च करना है इवोल्यूशन वर्जन, तो वो आपको यूज करने के लिए देते हैं। वो महीने 2 महीने 60 दिन का होता है, यूज करने के लिए देते हैं। लेकिन इंस्टॉल करो तब, आप ऐसे ही पेन ड्राइव बना के रख दोगे तो चलेगा। एंड उसके थ्रू आप वो लीगल वर्जन वाले विंडोज का भी पासवर्ड क्रैक कर सकते हो। सेम प्रोसेस में कोई भी फर्क नहीं है। तो इस तरह से आपका विंडोज का पासवर्ड क्रैक हो जाएगा। ठीक है, तो ये टॉपिक क्लियर? अगर क्लियर है तो मुझे क्लियर लिख दो, कोई क्वेश्चन है तो क्यों लिखो। जलपेश को क्वेश्चन आया है, बोलो जलपेश। जलपेश, આપણે જે हाँ વિન્ડોઝ 7 છે તો દરેક દરેક OS હલો हाँ बोल। હા સર આપણે દરેક OS માટે અલગ અલગ પેન ડ્રાઈવ બનાવીએ કે એક OS થી ચાલી શકે વિન્ડોઝ ની હશે તો ચાલશે જ। વિન્ડોઝ જેમ 7 કે હોય તારી પાસે, એટલે પેન્ટા વિન્ડોઝ 7 ની છે ને સામે વિન્ડો 10 છે તો બી તો ક્રેક કરી શકીશ। તારી પાસે પેન્ટા વિન્ડો 10 ની છે, સામે વિન્ડો 10 છે તો બી ચાલશે, સામે વિન્ડો 10 છે તો બી ચાલશે। કોઈ બી પેન્ટ્રાઇવ ગમે તેમાં ચાલશે। બટ જે અમુક જે લેટેસ્ટ વિન્ડો 10 આયા છે એના માટેની વાત કરું છું। એના માટે ક્યારેક ક્યારેક આ ક્રેક વાળું જો ફાઇલ છે તમારી, માન લો જે તમે બુટેબલ પેનડ્રાઈવ બનાવી, હમણાં તમને જે ઇમેજ ફાઇલ બતાડી એ ક્રેક વાળી ડાઉનલોડ કરેલી છે, તો ક્રેક વાળી OS થી ક્યારેક ક્યારેક તમને એક ક્રેક નથી કરવા દેતું લાયસન્સ વર્ઝન। તો એના માટે તમારે ખાલી લાયસન્સ વર્ઝન વાળી જોશે। લાયસન્સ વર્ઝન નહીં, બટ ઇવોલ્યુશન વર્ઝન મેં તમને કીધું એમ એ જોશે। બાકી દરેક માટે અલગ અલગ પેનડ્રાઈવ રાખવાની જરૂર નથી। ઓકે ઓકે ક્લિયર, બરાબર। તો હવે આગળ વધીએ। બે વસ્તુ મેં તમને બતાવી। સપોઝ કે તમારી પાસે કમ્પ્યુટર ખુલ્લું પડ્યું છે, બરાબર, અને તમારે પાસવર્ડ નથી ખબર, ક્રેક કરવો છે તો તમે, સોરી ક્રેક નહીં, હેક કરવો તો તમે પાસવર્ડ હેક કરી શકો। બીજું, કમ્પ્યુટર બંધ છે, ગમે તેવું આખું સ્ટોપ છે, તમે ખાવ ખબર નથી કયો પાસવર્ડ છે, તમે તમારે જાતે નવો પાસવર્ડ બનાવીને લોગિન કરવું છે કમ્પ્યુટર। ઓલાએ જે બી પાસવર્ડ રાખ્યો, જે બી મહેનત કરીને જેટલો બી સ્ટ્રોંગ રાખ્યો, વોટ એવર, એ છોડો, બટ હું મારા નવા પાસવર્ડથી એનું કમ્પ્યુટર ક્રેક કરીને ખોલી લઈશ। તો આ ટેકનિક છે। આ બંને ટેકનિક છે, બરાબર, એ બંનેથી તમે કમ્પ્યુટર યુઝ કરી શકશો। છેલ્લી એક ટેકનિક છે
આ વસ્તુ હતી. ક્રેક પાસવર્ડ વિથ ટ્રીક ઇન લેસ ધેન 1 મિનિટ, કે 1 મિનિટ કરતા ઓછા ટાઈમમાં પાસવર્ડ કેવી રીતે ક્રેક કરો. અગેન અહીંયા શું છે, ક્રેક કરવાની ટ્રીક છે. જરૂરી નથી થશે તે ટ્રીકનો મતલબ શું કે ક્યાંક ચાલશે ક્યાંક નહીં ચાલે, બરાબર. જેમ કે ફરીથી હું તમને સિચ્યુએશન એવી આપું છું કે આ રીતે માની લો કમ્પ્યુટર ઓપન છે અને તમારે હેરાન કરવા માટે પાસવર્ડ એનો ચેન્જ કરી દો સામેવાળાનો, ખાલી મસ્તી મજાક માટે, કાં તો રિયલમાં તમે કહો સિક્યુરિટીનો ઓપ્શન જે બી મેં તમને કીધું કે તમને ઇલીગલી કામ કરો નથી શીખવાડતો, હું તમને ખાલી નોલેજ આપી રહ્યો છું, એનો તમે યુઝ જે બી કરો તમારા ઉપર ડિપેન્ડ. આ રીતે માની લો કમ્પ્યુટર ખુલ્લું છે તો અત્યારે માની લો આ કમ્પ્યુટરનો પાસવર્ડ બદલી નાખીશ સપોઝ, તો સામે જે બી ઓરિજિનલ કમ્પ્યુટર છે માની લો એક ફરી વોશરૂમ કરવા માટે ગયો, જમવા માટે, ડિનર માટે ક્યાંક ગયો, અથવા કંઈક એનું કોપી બોપી થાય છે તો એક 2 મિનિટમાં કોપી કરીને બહાર ફરીને આવું તો કોપી કરવાનું ચાલુ, એનું કમ્પ્યુટરમાં કામકાજ ચાલુ હોય અને આ રીતે ઓપન મૂકીને ગયો છે. અને જો તમે પાસવર્ડ ક્રેક કરો હોય તો તમે કરી શકો છો, બરાબર. એ પાસવર્ડ તમે જો ક્રેક કરશો તો અત્યારે તો એને યુઝરને કંઈ બી ખબર નહીં પડે, બટ ને એ જ્યારે કામ પતી ગયું કમ્પ્યુટર બંધ કરશે, બીજા દિવસે આઈને જ્યારે ખોલશે તો એ પોતાના જ પાસવર્ડથી કમ્પ્યુટર ખોલી નહીં શકે, કારણ કે પાસવર્ડ તમે જે સેટ કર્યો થઈ જશે. બરાબર. એના માટે બે ઓપ્શન છે, એક સિમ્પલ સીએમડી થી તમે કરી શકો છો કમાન્ડ મોડથી, હમણાં જેમ આપણે કેમ કમાન્ડ ઓપન કરી રીતે, અને બીજી બી એક ટેકનિક છે તમને બતાવી દો સિમ્પલ. સપોઝ કે આ પાસવર્ડ કમ્પ્યુટર આ રીતે ખુલ્લું છે, તમે સ્ટાર્ટ બટન દબાવો, સીએમડી ઓપન કરો, બરાબર. અને અહીંયા તમે લખો, હમણાં આપણે કમાન્ડ લખ્યો હતો ને બાર, એ જ કમાન્ડ શું, નેટ સ્પેસ યુઝર અને યુઝરનું નામ નિક અને સ્પેસ કરીને સ્ટાર, બરાબર. તો અત્યારે તમે જે બી પાસવર્ડ નાખશો, અહીંયા કોઈ બી તમે પાસવર્ડ નાખો, માન લો અત્યારે મારું નામ લખો છું નિકુંજ, NIKUNJ, એન્ટર. કન્ફર્મ કરો, NIKUNJ, એન્ટર. સિસ્ટમ એરર, એક્સેસ ડિનાઇડ. એક આ વસ્તુ ધ્યાન રાખજો કે આ બધી વસ્તુ જો તમારે જે ટ્રીક વાળી વસ્તુ કરવી છે તો તમારે કમાન્ડ ડાયરેક્ટલી ઓપન નથી કરવાનો, બટ શું કરજો, સ્ટાર્ટમાં જાઓ, CMD લખો અને આને રાઈટ ક્લિક કરીને રન એઝ એડમિન ઓપન કરવાનો છે. અને રન એઝ એડમિન ઓપન કરવામાં એવું કોઈ ડાઉટ ના લાગતા સર એડમિનનો પાસવર્ડ ના હોય તો, કારણ કે ગમે ત્યાં તમને ખબર, જો કમ્પ્યુટર ઓપન હોય તો આ રીતે ખાલી શું રન એઝ એડમિનનું પૂછશે, પ્રોમ્પ્ટ આવશે અને યસ આપી દો, પાસવર્ડ કોઈ માગતું નથી, એટલે એનો કોઈ ટેન્શન નથી. એડમિન હોય, રન એઝ એડમિન કરવામાં કોઈ વાંધો નથી, બરાબર. અમુક જે હાઈ લેવલના સિક્યુરિટી વસ્તુ છે કે તેમાં તમને પાસવર્ડ માંગવાનું કહે છે, ત્યાં તમને પાસવર્ડ માંગશે. અહીં તમે જોયું રન એઝ એડમિન કર્યું તો એડમિનની પરમિશન માંગી, મને કે પાસવર્ડ નથી માંગ્યું, તો આ વસ્તુ ઓપન કરી શકું છું. અને ફરીથી એ જ કમાન્ડ લખું, નેટ સ્પેસ કરીને યુઝર અને નિક અને સ્ટાર, એન્ટર. નવો પાસવર્ડ વોટેવર તમારે જે નાખો એ નાખી દો, બરાબર. માન લો તો સેકનિક નાખું છું, SECNICK, ફરીથી SECNICK. શું એવું, તો કમાન્ડ કમ્પ્લીટલી સક્સેસફુલી. અને હવે જો હું લોગ આઉટ કરું અને ફરીથી જે કયો પાસવર્ડ રાખ્યો તો આપણે જે ક્રેક કર્યો હતો 1 થી 10, તો 1 થી 10 પાસવર્ડથી ઓપન નહીં થાય. સપોઝ સામે યુઝરનો જે પાસવર્ડ હતો મેં શું ક્રેક કરી નાખ્યો, તો યુઝર જ્યારે ફરીથી આવી લોગ આઉટ લોગિન કરશે અને નાખશે 1 2 3 4 5 6 7 8 9 અને 10, હા ટાઈપ નથી થતું, નમ લખો, સોરી, 1 2 3 4 5 6 7 8 9 અને 0, અને લોગિન કરવા જાઓ, એન્ટર. ના પાડશે. હવે પાસવર્ડ શું આપવું પડશે, 7 અક્ષરનો પાસવર્ડ તમે ગણી લેજો, કારણ કે તમને ડોટ ડોટ છે દેખાશે તો નહીં, બટ એટલે તો અલગ અલગ નંબર ઓફ કેરેક્ટર આપો જેથી તમને લાગે કે ભાઈ પાસવર્ડ બીજો છે. SECNICK, સેકનિક, 7 અક્ષર ખાલી નાખ્યા અને એન્ટર, તો લોગિન થયું. તો માન લો કોઈનું કમ્પ્યુટર આ રીતે ચાલુ છે, તમે શું કરો, ફટાફટ જાઓ, સ્ટાર્ટ બટન દબાવો, CMD લખો, રાઈટ ક્લિક કરીને રન એઝ એડમિન, યસ, અને લખી દો નેટ યુઝરનું નામ અને સ્ટાર, એન્ટર આપો. નવો પાસવર્ડ નાખો, થશે. અત્યારે તમે અલગ અલગ નાખ્યા છે એટલે ના પાડી, બટ થશે એમ, મેં તમને પ્રેક્ટિકલ કરીને બતાડ્યો. જસ્ટ તમે સમજી લો કે 30-40 સેકન્ડ જ થશે, એકથી વધારે બી નહીં થાય, લેસ દેન 1 મિનિટ તમે પાછો કઈ રીતે ક્રેક કરી શકો, આ રીતે છે. આ સિવાય બીજી રીત બી છે, તમે કમ્પ્યુટર ખોલો, કમ્પ્યુટર ખોલશો એટલે કમ્પ્યુટરનો જે સિમ્બલ હશે રાઈટ ક્લિક કરો અને મેનેજમાં જાઓ. મેનેજ જે છે થોડી ખુલતા વાર લાગશે, બટ સપોઝ અમુક લોકો, ઘણા લોકો જો થોડાક સ્માર્ટ હોય કે તો એ શું બહારથી CMD ખોલવાનું બંધ રાખે છે, અથવા કમાન્ડ ખોલવું હોય CMD તો જ્યારે રન એઝ એડમિન કરો તો પાસવર્ડ માગે, તો એવી ટેકનિક હોય કે ભાઈ પાસવર્ડ માગે, પાસવર્ડ તો ખબર નથી એટલે તો ક્રેક કરવો, તો એના માટે તમે બીજી ટેકનિક યુઝ કરી શકો.
અહીંયા તમે જાઓ અને અહીંયા તમને દેખાય લોકલ યુઝર એન્ડ ગ્રુપ્સ, એને તમે ઓપન કરો અને ત્યાં યુઝર નામનું એક ફોલ્ડર જેવું દેખાતું હશે, અને યુઝર નામનું જે ફોલ્ડર છે ત્યાંથી તમારા નિક નામનું ફોલ્ડર દેખાય. આ બધા યુઝરની લિસ્ટ તમને અહીં હશે. આ નિક છે, આ ટેસ્ટ છે. કદાચ જો યાદ હોય તો લાસ્ટ સેશનમાં જ આપણે આ વસ્તુ ખોલી હતી અને અહીંયા શેર્ડ ફોલ્ડરમાં ગયા હતા, ત્યાંથી શેર બતાડ્યું કે અહીં જેટલા બી ફોલ્ડર શેર કરેલા હશે $વાળા એ બધા તમને અહીં દેખાશે. તો એની બદલે અત્યારે ક્યાં જવાનું, નીચેનો ઓપ્શન યુઝર એન્ડ કમ્પ્યુટરમાં, એમાં યુઝરમાં તમને બધા યુઝરની લિસ્ટ દેખાડે. હવે જે યુઝરનો તમારે પાસવર્ડ ક્રેક કરો એમાં એની ઉપર તમે રાઈટ ક્લિક કરો, પેલા સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરો તો તમને ડાયરેક્ટ ઓપ્શન દેખાશે સેટ પાસવર્ડ. જૂનો પાસવર્ડ માંગતા જ નથી, સીધું શું સેટ પાસવર્ડ. પ્રોસીડ કરવાનું કહેશે, પ્રોસીડ કરો અને શું આવ્યું જોઈ લો, ડાયરેક્ટ ન્યૂ પાસવર્ડ ને કન્ફર્મ પાસવર્ડ. પાસવર્ડ તમે ગમે તે નાખો, અહીં તો તમને ડોટ બી દેખાડશે, તો તમને બતાડી શકું શું મેં ટાઈપ કર્યું છે, બરાબર. અને અહીંયા હું કીબોર્ડ બી ખોલી લઉં એટલે તમને દેખાય કે હું એવો પાસવર્ડ જે ટાઈપ કરું છું અને શું ઓન સ્ક્રીન કીબોર્ડ જ્યાં હું દેખાડી શકું ત્યાં તમને દેખાડી, જેથી તમને પ્રોપરલી લાગે હા ભાઈ રિયલી પાસવર્ડ ક્રેક થઈ જ રહ્યો છે. યુટ્યુબના વિડીયોની જેમ નહીં ભાઈ આ રીત થશે, આ રીત થશે, થઈ ગયું પાસવર્ડ ક્રેક, એ રીતે નહીં, સિમ્પલ. ક્યાં ગયું કીબોર્ડ ભાઈ સાહેબ, ખુલ્યા નહીં. અચ્છા, કીબોર્ડ ભાઈ સાહેબથી સીએમડી ખુલ્યા. અચ્છા, આપણે ક્રેક કરી લીધો યુટીએલમેન આવું, તો કીબોર્ડ અહીંથી બી નહીં ખુલે. આપણે યુટીએલમેન વાળી ફાઇલ બદલી લીધી છે ને, તો ઓન સ્ક્રીન કીબોર્ડ જે છે યુટીએલમેનનો એક પાર્ટ છે. તો યુટીએલમેન વાળી ફાઇલ આપણે બદલી નાખી તો અત્યારે ફરીથી કમાન્ડ જ ખુલશે, નહીં ખુલે. સીએમડી જ ખુલે છે. બા કોઈ વાંધો નહીં, બીજો કંઈક અલગ પાસવર્ડ રાખવું જેથી તમને 5 અક્ષરનો કંઈક પાસવર્ડ રાખો, 5 અક્ષરનો પાસવર્ડ, 5 અક્ષરનો પાસવર્ડ કયો રાખો? ગોહિલ. હેલો, મારું સરનેમ છે GOHIL. મેં પાછો G કેપિટલ રાખ્યો છે, એ રીતે રાખું GOHIL. મેં 5 અક્ષરનો એક પાસવર્ડ રાખ્યો. ઓકે, તો પાસવર્ડ સેટ કમ્પ્લીટ. ઓકે, ક્લોઝ કરો. પાસવર્ડ બદલાઈ ગયો, ચેક કરવું હોય તો ફરીથી શું કરું, લોગ આઉટ કરું. ફરીથી નિકમાં લોગિન કરવા જાઉં. અત્યારે જો હમણાં પાસવર્ડ જે રાખ્યો તો જૂનો જે સેટ કરીને, હા ગોહિલ પહેલાનો સેકનિક SECNICK 7 અક્ષરનો જે પાસવર્ડ હતો તો એની લોગિન થવા દે. પાસવર્ડ બદલી નાખ્યો, ખાલી 5 અક્ષરનો પાસવર્ડ જે મેં નવો સેટ કર્યો GOHIL, સોરી G કેપિટલ હતો, GOHIL લોગિન. તો આ 4 અલગ અલગ રીતે આપણે પાસવર્ડ ક્રેક કરતા જોયું. એક તો કમ્પ્યુટર ઓપન હતો પાસવર્ડ હેક કરતા જોયું કે પાસવર્ડ એકદમ બતાડે. કમ્પ્યુટર બંધ છે, તમને પાસવર્ડ બી નથી ખબર, આપણે પેનડ્રાઈવનો થ્રુ પાસવર્ડ ક્રેક કરતા જોયું. અને અંદરના અંદરથી પાસવર્ડ ક્રેક કરો, જે તમે શું 1 મિનિટની અંદર, 1 મિનિટ બી નહીં થાય અને તમે પાસવર્ડ ક્રેક કરી શકો. આ બધી વસ્તુ આપણે જોઈ. આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ક્વેશ્ચન નો ક્યુ લખી દો, કોઈ કન્ફ્યુઝન હોય તો ક્વેશ્ચન નો ક્યુ, બાકી ડન લખી દો તો આગળ વધુ. ઓકે, હવે વેબસાઇટ ક્લોનિંગ ની વાત કરીએ, બરાબર. અને વાઈફાઈ નું તો હવે આપણે કાલે લિનક્સમાં એન્ટર થવું પડશે. ક્વેશ્ચન બી છે ડન બી છે બંને. જલ્પેશ ક્વેશ્ચન હોય તો બોલ, બહુ જોર લેટ રિપ્લે આવેલા, બોલ ફટાફટ. સર ક્વેશ્ચન એ છે કે સર ડન એ કે ક્રેક કરતા સર આવડી ગયું, પણ સર અવેરનેસ કઈ રીતે રાખવી? ધારો કે મેં કાચ બધું બંધ રાખ્યું છતાં બી કોઈ ક્રેક, અવેરનેસ શું રાખવી એના માટે? સિક્યોરિટી. મારું કોમ્પ્યુટર આ રીતે હા, સિક્યોરિટી એની જાય તો એમ એ કેસ, હા ખુલ્લું રહી જાય તો બરાબર. હા સર, આમ જો ભૂલથી ખુલ્લું રહી જાય કદાચ. હા, અવેરનેસ એ છે કે તમને નોર્મલી તમે અત્યારે હેકિંગ ભણી રહ્યા છો, મારી પાસે એડવાન્સ વાળું, તો તમને ખ્યાલ જ છે નોર્મલ સિક્યુરિટી ટ્રીક કે તમે ગમે ત્યાં જાઓ, વિન્ડો L દબાઈને લોક કરીને જાઓ. લોક હશે તો ખુલતા પાસવર્ડ માંગશે ને, ખુલ્લું હોય તો તમે ડાયરેક્ટ કમાન્ડ ખોલીને પાછો ક્રેક કરી લીધો. મેં તમને શું કીધું, મોસ્ટલી લોકો આ બધી નાની મોટી મિસ્ટેક કરે છે કે પોતાના કમ્પ્યુટરમાં કંઈક કામ ચાલુ છે, કંઈક ડેટા કોપી થતો હતો અથવા કંઈક ડાઉનલોડ થતું હતું, રે આટલું થાય છે 2 મિનિટમાં વોશરૂમ જઈને આવું કે લઈને નાસ્તો કરી લઉં, આ કરીને આવું, અને કમ્પ્યુટરમાં એમને કોપી ચાલુ રહેતું હોય અને બીજો ભાઈ સવાઈ 2 મિનિટમાં પાછો ક્રેક કરીને જતો રહેશે.
તમે કમ્પ્યુટરમાં શું વિન્ડો અને એલ શોર્ટકટ કી છે, લોક કરીને જાઓ કમ્પ્યુટર. શોર્ટકટ કી યાદ ના હોય તો અહીંથી બી તમને લોકનો ઓપ્શન આવશે જ. અહીં તમે ક્લિક કરશો પાવરમાં, સ્લીપ, શટડાઉન, લોકનો ઓપ્શન અહીંથી કાઢી નાખ્યો, આ બાજુ આવશે. અરે માય મિસ્ટેક. યુઝરમાં આ જો લોકનો સિમ્બલ, લોક કરી લો તો લોક થઈ જશે. કમ્પ્યુટર લોક થઈ ગયું એટલે કદાચ મે બી તમને સ્ક્રીન ના દેખાતું કારણ કે કમ્પ્યુટર લોક થઈ ગયું. લોગિન કરું છું ફરીથી. કમ્પ્યુટર જતું રહ્યું તો લોક થઈ ગયું, સિમ્પલ. 1-2 સેકન્ડનું કામ બી નથી. વિન્ડો અને એલ કી દબાઈને જાઓ, લોક રાખો. કમ્પ્યુટર લોક હશે તો લોગિન કરવા માટે પાસવર્ડ માંગશે. પાસવર્ડ હશે તો ક્રેક થશે ને, સિમ્પલ. આગળ વધીએ. ક્વેશ્ચન સારો હતો, બરાબર. અવેરનેસ રાખવી બી જરૂરી છે, બટ એક સિમ્પલ ટ્રીક છે. કારણ કે તમે કોઈક વસ્તુ ભૂલ કરી તો સામેવાળો તમારો ફાયદો ઉઠાઈને હેક કરી શકશે, બાકી નથી કરી શકવાનો. હવે વેબસાઇટ ક્લોનિંગ એની અંદર આ વસ્તુ, બરાબર. કાલી લિનક્સ ને હવેથી આપણે જે વસ્તુ કરીએ એટલે થોડા હાઈ લેવલનું છે તો એ કાલી લિનક્સ થશે. આ છે કાલી લિનક્સ, એક બીજી ઓપરેટિંગ સિસ્ટમ. જેમ કે વિન્ડોઝ આવે, વિન્ડોઝ છે અને વિન્ડો 10 આવે. જેને નથી ખબર એના માટે આ પણ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ જ છે, બરાબર. એન્ટર આપો લોગિન કરવા માટે. રૂટ નામનું યુઝર છે, પાસવર્ડ મેં રાખેલો છે સિમ્પલ કાલી, KALI. તાકી એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જેની અંદર અલગ અલગ જાતના ઢગલો હેકિંગ કરવા માટેના ટૂલ્સ પહેલેથી પડેલા હોય છે કે જેના દ્વારા તમે હેકિંગ કરી શકો. તમે કોઈ અલગથી માર્કેટમાંથી નવા ટૂલ્સ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. મારા પ્રેક્ટિકલ ને પ્રેક્ટિસ બધું ચાલુ જ હતું. આ રીતનું દેખાશે. તમે જ્યારે લોગિન કરશો ત્યારે આ રીતની સ્ક્રીન આવશે, કાલી લિનક્સ. હવે આમાં તમારે શું કરવાનું, સિમ્પલ. તો કે ટર્મિનલ ઓપન કરો, રાઈટ ક્લિક કરો, ઓપન ઇન ટર્મિનલ. આખી ઓએસ કેવી છે, શું કામ કરે તે સમજ નથી કે મારો ટોપિક એ અત્યારે નથી. મારો ટોપિક અત્યારે શું, વેબસાઇટ ક્લોન કેવી રીતે કરવી છે, બરાબર. તો હવે અહીંયા આપણે યુઝ શું કરવાનું છે, SE ટૂલ કીટ. જેમાં લખેલું છે યુઝ, કે વેબસાઇટ ક્લોનિંગ કરવા માટે શું છે તો કે SE ટૂલ કીટ. અને આ લિનક્સ ની અંદર ઇનબિલ્ટ આવે છે SE ટૂલ કીટ. યુઝ કરી તો મેં તમને એના સ્ટેપ બી લખીને રાખેલા જેથી તમને ઇઝીલી ખ્યાલ આવે. તો એ ફાઇલ ખોલી લઉં. વેબ ફિશિંગ અટેક, લોન્ચ કાલી, લોન્ચ SET, સેટ SE ટૂલ કીટ કરો. તો આ તમારે લખવાનું સિમ્પલ. અહીંયા તમારે જશે, તમને ના દેખાય જો અક્ષર મોટા કરી દઉં. તમારે લખવાનું શું, સિમ્પલ SETOOL, SE ટૂલ કીટ. આ SE ટૂલ કીટ શું છે તો કે સોશિયલ એન્જિનિયરિંગ ટૂલ કીટ. સેટ ટૂલ કીટ ના SE ટૂલ કીટ છે. અને સોશિયલ એન્જિનિયરિંગ શું છે આપણે ખબર છે, થિયરીના 3જા ચેપ્ટર સેશનમાં આપણે ભણ્યા હતા સોશિયલ એન્જિનિયરિંગ, કે દરેકની ડિટેલ કાઢી લેવી અને ખબર ના પડે એમ પૂછી લેવું. હવે ટેકનિકલ બી હોય, નોન ટેકનિકલ બી હોય. તો આપણે ટેકનિકલ વસ્તુ સમજીએ છીએ કે ભાઈ આપણે એક શું ફેક એક ક્લોન વેબસાઇટ બનાવશું અને ક્લોન વેબસાઇટથી જ્યારે સામે ફેસબુક ખોલવા જશે તો આપણને શું દેખાશે, આપણું કમ્પ્યુટરમાંથી ઓરિજિનલ ફેસબુક જે વેબસાઇટ દેખાડશું ને એનો પાસવર્ડ ને યુઝર નેમ નાખશે, તમને આપણને મળી જશે SE ટૂલ કીટ. તો એ તો પછીની વાત છે, બટ અત્યારે તમને ખાલી વેબસાઇટ આખી ક્લોન કેવી રીતે કરવી એ તમને બતાવી દઉં. SE ટૂલ કીટ લખો, એન્ટર આપો તો તમને ઓપ્શન પૂછશે અલગ અલગ, બરોબર. આ કે હાર્ડ કોડિંગ હોવું નથી કે બહુ હાર્ડ લેવલના કમાન્ડ નથી. સિમ્પલ આપણે કેમ તમે કોલ સેન્ટરમાં કોલ કર્યો અને તમે પૂછતા ભાઈ ગુજરાતી માટે એક દબાવો, હિન્દી માટે બે દબાવો, એ રીતે આ બધી વસ્તુ છે. તો SE ટૂલ કીટ જે છે એની અંદર અલગ અલગ ઓપ્શન પૂછશે. તો આપણે એમાં શું કરવાનું, સોશિયલ એન્જિનિયરિંગ અટેક. તો 1 દબાવો, એન્ટર. હવે આપણે શું ક્લિક કરવાનું તો કે વેબસાઇટ અટેક. તો 2 દબાવો. એના પછી આપણે જે કરવાનું છે તમને લખેલું છે શું હશે, ક્રેડેન્શિયલ હાર્વેસ્ટર અટેક. તો 3 દબાવો. ઓપ્શન બી લાઇન છે, 1 દબાવો, 2 દબાવો, 3 દબાવો. કોઈ એક્સ્ટ્રા વસ્તુ લોડ લેવાની જરૂર નથી. અહીંયા તમારે ધ્યાન રાખવાનું શું કરવાનું, આપણે વેબસાઇટ ક્લોનર. તો તમે 2 દબાવો. તો તમને હવે થોડી સ્ક્રીન ઉપર નીચે લાગશે થોડી કારણ કે હવેથી થોડા હેકિંગના કન્સેપ્ટ ચાલુ, બરાબર.
તો હવે આપણે શું કરવાનું છે એમાં, અહીંયા જો શું કીધું, આઈપી એડ્રેસ ફોર ધ પોસ્ટ બેક ઇન ધ હાર્વેસ્ટર ટેબ નેમિંગ, એટલે કે એક તમારા આઈપી એડ્રેસ લખવાનો છે કે જેની અંદર જે કમ્પ્યુટર હોય જેને તમારે એ વેબસાઇટ માટેનું ફેક સર્વર બનાવવું છે, અથવા તમે એમ કહી શકો ડમી સર્વર, કોપી ક્લોન સર્વર. તો અને અહીંયા જે બ્રેકેટમાં લખેલું, બ્રેકેટમાં તમને પોતાનો આઈપી લખેલો બતાડશે. પોતાનો આઈપી શું છે તમારે ચેક કરવું છે તે તમને બતાડ દો, તમને એવું ના થાય કે એમના ગમે તે આઈપી છે. અહીંયા ફાઇલ અને એક નવી વિન્ડો ઓપન કરું, અહીંયા તમે લખવાનું આવશે શું, આઈપી કન્ફિગ, સોરી ઇફ કન્ફિગ, ઇફ કન્ફિગ. તમને અહીં તમારો પાસવર્ડ દેખાડે, અહીં તમારો આઈપી એડ્રેસ બતાડે 10.0.2.15. તો બાય ડિફોલ્ટ પોતાના કમ્પ્યુટરનો પાસવર્ડ બતાવશે. બટ સપોઝ આ તો ખાલી લિનક્સ છે, મારે બીજું કોઈ વિન્ડોઝ 7, વિન્ડો 10 કે બીજું કોઈ લિનક્સ કે બીજું કોઈ કમ્પ્યુટર છે જેની અંદર મારે વેબસાઇટનો ડેટા સ્ટોર રાખવો છે, તો અહીં તમારે મેન્યુઅલી એ આઈપી લખવાનો આવશે કે 192.168.25.37 ગમે તે તમે રેન્ડમલી લખી શકો છો. હું તો એન્ટર નથી આપવાનો, બટ ખાલી તમને બતાવું આ રીતનો તમારે બીજા કમ્પ્યુટરનો આઈપી લખવો પડશે. આઈપી ને નેટવર્ક ને બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, બાકી આ બધું કઈ ખબર નહીં પડે, બરાબર. બટ અત્યારે શું કરું, મારે આ જ કમ્પ્યુટરમાં ડેટા રાખવો છે, તો શું કરું, બાય ડિફોલ્ટ આ વસ્તુ છે તો એન્ટર આપી દઈશ, તો બાય ડિફોલ્ટ પોતાનો આઈપી લઈ લેશે. બીજા સ્ટેપમાં કીધું છે શું કરો કે સેટ સપોર્ટ બોથ એચટીટીપી અને એચટીટીપીએસ. જે એસી ટૂલ કિટ છે એ બંને સપોર્ટ કરે. વેબસાઇટ એચટીટીપી હોય એટલે કે નોર્મલ હોય ક્લિયર ટેક્સ્ટ વાળી, કે તે એચટીટીપીએસ હોય સિક્યોર હોય, બંને વેબસાઇટ એ સપોર્ટ કરે છે. એક્ઝામ્પલ તમને અહીં આપેલો છે, આ રીતની એક લિંક છે, બરાબર. તો અહીં તમારે શું કરવાનું, એન્ટર ધ યુઆરએલ ઓફ ક્લોન. હવે તમારે કઈ વેબસાઇટ નું કોપી બનાવવું છે એ વેબસાઇટની યુઆરએલ અહીં નાખવાની. તો યુઆરએલ ક્યાં લાવવાની, સિમ્પલ જાઓ ફાયરફોક્સમાં સર્ચ કરો, બ્રાઉઝર ખોલો, સર્ચ કરો facebook.com, ફેસબુક ખુલી ગયું, કોપી, અહીંયા વેબસાઇટ નાખી દો, રાઈટ ક્લિક કરો. અહીંયા કંટ્રોલ સી કંટ્રોલ વી ના કરતા, કમાન્ડ ની અંદર એ શોર્ટકટ નહીં ચાલે, તમારે કી માઉસ થી રાઈટ ક્લિક કરીને પેસ્ટ કરો. તો ચલો https facebook.com આવી ગયું, એન્ટર. તો બેકગ્રાઉન્ડમાં એ આ વેબસાઇટનું ક્લોનિંગ બનાવી. જો થોડી વેબસાઇટ મોટી હશે તો વાર લાગશે. અમુક તમને વોર્નિંગ કે નોટિફિકેશન બી કીધેલી હશે, તમારે ધ્યાન રાખવાની. અક્ષર તમને નાના કરો જેથી પ્રોપર દેખાય, સમજાઈ શકો એમ. શું લખેલું, જો ક્લોનિંગ ધ વેબસાઇટ https લોગિન. જો આપણે કઈ લોગિન બોગિન લખેલું નહોતું, આપણે તો શું લખ્યું, સિમ્પલ ફેસબુક ની યુઆરએલ નું કોપી કરી લીધું. બટ એની અંદરથી લોગિન થવાનું પેજ ઓટોમેટિક ગોતી લેશે કે જ્યાંથી લોકો લોગિન થતા હોય, અને એનું કોપી બનાવશે ક્લોન. બીજો અમુક લાલક્ષણ લખ્યું, ધ બેસ્ટ વે ટુ યુઝ ધીસ અટેક ઇઝ ઇફ યુઝર નેમ એન્ડ પાસવર્ડ ફોર્મ ફિલ્ડ ઇન અવેલેબલ. બરોબર. આ અટેકનો સૌથી બેસ્ટ યુઝ કયો છે, તો કે જે તે વેબસાઇટનું તમે કોપી બનાવો છો એ વેબસાઇટની અંદર જો યુઝર નેમ અને પાસવર્ડ નાખવાની વસ્તુ છે તો સૌથી બેસ્ટ આનો અટેક છે, સૌથી બેસ્ટ તમે યુઝ કરી શકો. તો તમે જોયું તો આપણે ફેસબુકની અંદર યુઝર નેમ પાસવર્ડ નાખવાનું જગ્યા આવે જ છે, અને ત્યાં નાખશે તો એથી શું થશે, એ જગ્યાએ જે કોઈ બી વસ્તુ લખશે લોકો આઈડી કે પાસવર્ડ નાખવાનું, એ વસ્તુ તમને આવી જશે. રિગાર્ડલેસ ધીસ કેપ્ચર્સ ઓલ પોસ્ટ ઓન અ વેબસાઇટ. આ બધું શું વેબસાઇટમાં પોસ્ટ થતું હશે, જે આપણે કેમ ફેસબુક ખોલ્યું, ફેસબુકની અંદર લોગિન થવા માટે આઈડી અને પાસવર્ડ નાખ્યો, તો આઈડી પાસવર્ડ ક્યાં જશે, ફેસબુક વાળા પાસે. અને ફેસબુક શું કરશે, એને સર્ચ કરશે કે ભાઈ આ આઈડી પાસવર્ડ મારા ડેટાબેઝમાં છે, સર્વરમાં છે કે નહીં. જો હશે, મેચ થશે તો લોગિન થવા દેશે. બટ એની પહેલા શું, જેમ કે ફેસબુકના સર્વર સુધી પહોંચે એની પહેલા શું, એની પહેલા તો આપણે આપણા કમ્પ્યુટરમાં પાસવર્ડ આઈડી પાસવર્ડ ચેક કર્યો, અને વચ્ચે બેકગ્રાઉન્ડમાં શું થયું, નેટવર્ક દ્વારા આઈડી પાસવર્ડ ફેસબુક સુધી પહોંચશે. તો આ શું કરશે, આ ક્લોન વેબસાઇટ બનાવવાથી એ જે આઈડી પાસવર્ડ હતો એ ફેસબુકના સર્વર સુધી પહોંચવાની બદલે આપણા કમ્પ્યુટરમાં સેવ થશે, અને આપણે જોઈ શકશું કે આઈડી પાસવર્ડ શું છે. બરાબર. બીજો એક એક્સ્ટ્રા ઓપ્શન આપેલો છે, યુ મે નીડ ટુ કોપી વેરિયેબલ વીઆર નામની ફાઇલ છે, એની અંદર www ની ફાઇલ છે, એક સ્ટાર છે. જે તમને આખું લિનક્સ ના બધા કન્સેપ્ટ ખબર હશે તો આ ખબર પડશે, બાકી નહીં. જો ઘણી વખત શું હશે, આ જગ્યાએ તમારી ફાઇલ સેવ થાય છે અથવા તો એની બદલે HTML માં સેવ થશે, એ તમારે જોઈ લેવાનું. તો આપણે અત્યારે જોઈ લઈએ. હું અહીંથી કમ્પ્યુટર ઓપન કરવું, કમ્પ્યુટરની અંદર VAR વેરિયેબલ નામની ફાઇલ દેખાય, VAR નામની ફાઇલ. અને જો આની અંદર HTML નામની ફાઇલ ના હોય, ફોલ્ડર HTML નામનું ફોલ્ડર, સોરી www દેખાય, www અને એની અંદર HTML, તો આની અંદર હોવું જોઈએ. બરોબર. આ ફાઇલ્સ HTML વાળી ફાઇલ હોવી જોઈએ.
જો આ ફાઇલ અહીંયા 12 છે સ્ટારમાં, ફરીથી તમને જો કમાન્ડ બતાડું ખબર ના પડે શું કીધું છે કે વેરિયેબલ ની અંદર ww ની અંદર સ્ટાર એટલે કે અહીંયા ક્યાંક ફાઇલ હોય તો તમારે એને શું કરવું પડશે, વેરિયેબલ ની અંદર ww ને HTML માં નાખવું પડશે. તો આપણે જોઈ લીધું ગ્રાફિકલી કે ક્યાં આ કમ્પ્યુટર ની અંદર વેરિયેબલ ની અંદર www. તો અહીંયા 12 તો કઈ નથી પડેલું, જે બધું છે એ બધું HTML ની અંદર જ છે તો વાંધો નહીં. બટ જો 12 પડ્યો તમારે HTML માં કન્વર્ટ કરવું પડશે, ટ્રાન્સફર કરવું પડશે. અને બી શું લખેલું, યુ મે નીડ ટુ, એટલે કમ્પલસરી નથી. ડિપેન્ડિંગ શું લખેલું, ડેપેન્ડિંગ ઓન ધ વેર યોર ડિરેક્ટરી સ્ટ્રક્ચર ઇઝ, કે તમારા કમ્પ્યુટરની અંદર ડિરેક્ટરીનો સ્ટ્રક્ચર કેવો છે એના ઉપર ડિપેન્ડ. અને હવે તમારે શું લખવાનું, પ્રેસ રિટર્ન ઇફ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ. આ બધું જે લખેલું છે કમ્પ્લીટ તમે સમજી ગયા તો એન્ટર આપો. જેવો એન્ટર આપશો એટલે આ રીતની બ્લુ લાઈન તમને દેખાશે જે બેકગ્રાઉન્ડમાં એનો ઇફેક્ટ કરે છે કે ભાઈ અટેક ચાલુ થઈ ગયો. ધ સોશિયલ એન્જિનિયરિંગ ટૂલ કિટ ક્રેડેન્શિયલ હાર્વેસ્ટર અટેક, ક્રેડેન્શિયલ હાર્વેસ્ટર ઇઝ રનિંગ ઓન પોર્ટ નંબર 80. અટેક ચાલુ થઈ ગયો છે, બરાબર. હવે શું કરવાનું, તો કે જે આ જે કાલી લિનક્સ જે છે જે તે નેટવર્કમાં હશે એ નેટવર્કની અંદર કોઈ બી લોકો આ આઈપી ટાઈપ કરશે. કયો આઈપી હમણાં આપણે નાખ્યો 10.0.2.15 ક્યાં ગયો. ઓકે, અહીંયા છે 10.0.2.15 કે જે શું કર્યું છે આપણે ફેસબુકનું એક ફેક સર્વર બનાવ્યું, બરાબર. તો હવે ફરીથી ફાયરફોક્સમાં જાઉં, જ્યાં ફેસબુક ખોલતો હતો આની બદલે, બરાબર, હું અહીંયા આઈપી લખીશ 10.0.2.15. જસ્ટ તમને બતાડો, આપણે સેમ કમ્પ્યુટરમાં કરવાનું નથી કે ભાઈ હું જ મારું કમ્પ્યુટરમાં લોગિન થયું હું જ પાછો ક્રિએટ કરું, એવું નથી કરવાનું. બટ તમને ખાલી બતાડું છું કારણ કે અત્યારે હું તમને ઓનલાઈન સેશન લઉં છું, તો ઓનલાઈન સેશન હું તમને એક સાથે 10 કમ્પ્યુટર નહીં બતાડી શકું. તો આ વસ્તુ શું થશે કે જ્યારે કોઈ બી લોકો બીજું કોઈ યુઝર છે આ રીતે ટાઈપ કરશે તો એને ફેસબુક જેવું ખુલશે. તમે જોઈ શકો છો અહીં ફેસબુક ખુલ્યું, બરાબર. ડિપેન્ડ ઓન લેંગ્વેજ થશે, જો બીજી લેંગ્વેજ હશે બાય ડિફોલ્ટ એ લોકેશન ના ગુજરાતી ખુલશે તમને આ રીતનું દેખાશે. લેંગ્વેજ સપોર્ટ નહીં કરવો એનો લેવું નહીં, ફેસબુક ખોટું દેખાય છે. આખું કમ્પ્લીટ ફેસબુક દેખાય. તમે ચેક કરવું હોય તો મેં કઈ રીતે તમને બતાડું, લેંગ્વેજ ઇંગ્લિશ યુકે, ક્યારેક શું લોકેશનને લીધે જો તમને દેખાય, તમને બી ખ્યાલ છે કે તમે શું કોઈ બી વેબસાઇટ ખોલશો તો એની અંદર જે તે લેંગ્વેજ હશે તો એ લેંગ્વેજ તમારું કમ્પ્યુટર સપોર્ટ કરતો ના કરતો. હવે આ કાલી લિનક્સ છે એટલે એ રીતનું આવ્યું હતું કારણ કે કાલી લિનક્સ ની અંદર હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધી અલગ અલગ લેંગ્વેજ સપોર્ટ નથી થતી વેબસાઇટ માટે. આપણે રેગ્યુલર ગૂગલ ક્રોમ કે બધું આપણા કમ્પ્યુટરમાં ખુલશે તમને પ્રોપર દેખાશે. તો જો તમને ઓરિજિનલ ફેસબુક દેખાય છે, ફેસબુક ક્રિએટ ન્યુ અકાઉન્ટ નો ઓપ્શન આવે છે ને બધું તમને વસ્તુ આવે છે અલગ અલગ, બરાબર. ફરીથી એકવાર ટ્રાય કરી જોઈએ 10.0.2.15. બાય ડિફોલ્ટ બીજી લેંગ્વેજ ડિટેક્ટ કરે છે બાકી, બરાબર. તો ઓરિજિનલ તમે જશો તો તમને ઉપર બી તમે લોગો જોઈ શકો ભાઈ ફેસબુક ને બધું છે, ખાલી અહીંયા યુઆરએલ બીજી દેખાશે. હવે જો માન લો કે અહીંયા લોગિન કરવા માટે કોઈ બી મેં આઈડી પાસવર્ડ નાખ્યો, આ તો જે બ્લેક જે છે બધું ગુજરાતી વાળું જે છે તમને જોઈ શકો અલગ બીજી ભાષામાં દેખાડતું હતું એટલે રીતનું દેખાશે. રેગ્યુલર તમે જો ફેસબુક ખોલશો અહીંથી ક્લિક કરીને તો આ બધી જે વસ્તુ છે, બરાબર, ફોર્મેટ કે બધું લોગિન આવું તમે અહીં જશો, અહીં તમે લખો /login.php, તો આ રીતનું પેજ આવે. અને આ રીતના તમે દેખાય હિડન જે લખેલું બધું છે, હિડન એટલે કે એ ખાલી તમને બતાવવા માટે જે તમે ગમે તે લખી શકો. તો એ જ વસ્તુ અહીંયા છે લખેલી. બટ આ જે કાલી લિનક્સ છે તો આમાં દરેક વસ્તુ સપોર્ટ નહીં કરે, એટલા બધા ગ્રાફિક્સ નથી આમાં એટલે આ રીતનું દેખાય છે. બાકી આ જ વસ્તુ તમે તમારા ઘરે તમારા કમ્પ્યુટરમાં ટ્રાય કરી શકો થશે. હવે અહીંયા હું જે કઈ વસ્તુ ઇનપુટ કરીશ એ બધી શું મારા કમ્પ્યુટરમાં સેવ થશે. માન લો અહીં લખું છું NICKGOHIL@gmail.com, અમે મારો આઈડી રાખ્યો અને હું પાસવર્ડ લખું છું. પાસવર્ડ તો ફેક લખી કારણ કે મારે તમને ડેટામાં કેવી રીતે સેવ થાય બતાવું છે, મારો ઓરિજિનલ પાસવર્ડ નહીં આપું. અહીં માન લો તો લખું છું N.123@abcd, મેં આ રીતનું લખેલું શું N.123@abcd, આ રીતનો મેં પાસવર્ડ લખ્યો છે અને એન્ટર આપું. અહીં તમને ખાલી બતાડી દઉં જેથી તમને બતાવજો શું લખેલું N.123@abcd, બરાબર. હવે આનો એક શું થશે, આનાથી લોગિન નહીં થાય કારણ કે આ તો શું હતું આપણા સર્વરમાં હતું કમ્પ્યુટરમાં.
બટ જેવું તમે એક વખત એન્ટર આપશો એટલે તમને તમે જોવું પડે યુઆરએલ બી ફેસબુકની થઈ ગઈ. એક વખત લોગિન એન્ટર આપવા જ થશે ફરીથી ઓટોમેટિક સામેવાળા એટલે કે જે ટાર્ગેટ છે જે વિક્ટીમ છે એના કમ્પ્યુટરને ઓરિજિનલ ફેસબુકમાં લઈ જશે. આપણે કેમ માન લો એક વખત આપણે યુઝરને પાસવર્ડ નાખ્યું એન્ટર આપ્યું લોગિન ના થયું આપણે ઘણી સમજ ભાઈ કનેક્શન એરર હશે નેટવર્કનો પ્રોબ્લેમ છે લોગિન ના થયું એટલે ફરીથી આઈડી પાસવર્ડ નાખો અને ફરીથી જો આઈડી પાસવર્ડ નાખશે એટલે ઓરિજિનલ ફેસબુકમાં લોગિન થઈ જશે. બટ એના પહેલા જે ડેટા નાખ્યો હતો તો ફેક ફેસબુકનો ડેટા હતો. હવે ફેક ફેસબુકનો ડેટા સેવ ક્યાં થશે તો તમે જોઈ લો તમારું જે કમાન્ડ સ્ક્રીન છે એમાં તમને ઘણું બધું આવી ગયું હશે લખેલું. અહીં જો તમે જોઈ શકો છો તમને ઘણું બધું લખેલું આવી ગયું ધડ બધું કેટલું બધું લખેલું આવી ગયું કે જ્યાં તમારો આઈડી પાસવર્ડ બી હશે એ તમારે આમાં ગોતવો પડશે. મોસ્ટલી આ જે ગ્રીન કલરનું લખેલું એમાં હશે તમારે ધીરે 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 ઉપર જઈને આમાં ગોતવું ક્યાં આવશે તમને બતાડું. ફોલ્ડર આ જોઈ લો ચેક ધ ગેધર્ડ ઇન્ફોર્મેશન ઇન ક્યાં વેરિયેબલની અંદર ડબલ્યુ ના હાર્વેસ્ટરમાં. જેમ કે તમને હું આમાંથી ખોલીને બતાડું ધીરે ધીરે તમે આખું બધું સર્ચ કરી શકો છો ભાઈ ક્યાં શું આવ્યું છે. આ બધી અલગ અલગ જે પ્રોસેસ કરી બેકગ્રાઉન્ડ એ બધી દેખાડશે અને એની અંદર તમારો આઈડી પાસવર્ડ ક્યાંક ને ક્યાંક હશે. બટ તમે માન લો આ રીતે સર્ચ ના કરવો હોય તો તમને ફાઇલ બી બતાડું તમને બધે બતાડી દઉં કે ફાઇલમાં બી સ્ટોર થશે જે તમને ડાયરેક્ટ મળી જશે. ગ્રીન કલરનો છે એટલે આ બધું રેડ બેડ જે આવે રેડ તો જવા જ દેવાનું આમાં કોઈ ફોકસ નથી કરવાનું. મોસ્ટલી ગ્રીન કલરનું જે લખેલું છે એમાં ગેટ અને પોસ્ટ એ રીતનું લખેલું છે અથવા આઈડી પાસવર્ડ એમાં તમને દેખાશે એ આઈડી પાસવર્ડ તમારા કમ્પ્યુટરમાં આવી જશે. અને જો બહુ વધારે પડતું આવ્યું છે તો આની કમાન્ડની એક લિમિટ છે કોઈ આથી વધારે સેવ નહીં કરી શકે તો કદાચ ના બી આવે કે કમાન્ડ આટલે સુધી પહોંચી ગયા સ્ટાર્ટિંગમાં આપણે પહોંચી ગયા તો ક્યાં ગયો આઈડી પાસવર્ડ ગ્રીન કલરનું હતું એમાં જ હશે. નીચે આવવા દો નીચે આવવા દો નીચે આવવા દો. પાસવર્ડ ફિલ્ડ ફાઉન્ડ આ કે તે ના દેખાણું. ફાઇલમાં જઈને જોઈ લઈએ આપણે એક જ મિનિટ. પ્લેસ કમ્પ્યુટર વેરિયેબલ www હાર્વેસ્ટર નામની ફાઇલ જ નથી બની કેમ એવું શું થયું. What is this happening? मान लो फरीથી ઓપન કરો 10.0.2.15 એન લખું nickgohil@gmail.com અને અહીંયા લખું પાસવર્ડ ગમે તે નાખું n.123@abc લોગિન. આ તમે ખાલી એબીસી રાખ્યું એબીસીડી નથી લખ્યો આટલું જ. ડોન્ટ સેવ ફરીથી કમાન્ડમાં જતા રહો. સોર્સ ફોલ્સ આ ફોલ્સ છે ફોલ્સ. email id found nickgohil2@gmail.com. પાસવર્ડ ક્યાં ગયો.
પાસવર્ડ ફિલ્ડ ફાઉન્ડ ફોલ્સ. કેમ પાસવર્ડ ના આવ્યો? ઈમેલ આઈડી તો આવ્યો. નિક ગોયલ ટુ ફાઇલ બની, ફાઇલ જોઈ લઈએ. ફાઇલ ના, કેમ આવું થાય છે? લેટ મી ટ્રાય વન મોર ટાઈમ. હેકિંગમાં જોડે તો ફર્સ્ટ ટાઈમમાં બધું ફર્સ્ટ ટાઈમ એક તો થઈ બી જશે. 10.0.2.15 નિક ગોહિલ અલગ લખો. નિક ગોહિલ એટલે કન્ફ્યુઝન ન થાય. 11 કે 123 નિક ગોહિલ 123 @gmail.com. પાસવર્ડ આપી દો 1234 ABCD પાછું 123. અહીં તમે જોઈ લો 1234 ABCD પાછું 123. પાછું ટર્મિનલ. નિક ગોહિલ 123 @gmail.com. આઈડી આવે, પાસવર્ડ નથી આવતો. હેડ પાસવર્ડ પ્રોફાઇલ ફોલ્સ. પોસિબલ પાસવર્ડ ફિલ્ડ ફાઉન્ડ ફોલ્સ. બંધ કર્યું મેં Ctrl+C બારથી. એકવાર આખું બંધ કરું છું. એક્ઝિટ. આખું ટર્મિનલ બંધ કર્યું, ક્લોઝ કર્યું અને હવે ફરીથી ઓપન કરું છું ફટાફટ. SE ટૂલકિટ. 1 નંબર સોશિયલ એન્જિનિયર અટેક, 2 નંબર વેબસાઇટ અટેક, 3 નંબર ક્રેડેન્શિયલ હાર્ડવેર અટેક, 2 નંબર વેબસાઇટ ક્લોન. IP એનવાઇઝ રાખવાનો છે. ક્લોન કરેલી વેબસાઇટ લખી લો facebook.com. ઓકે, એન્ટર આપી દો. બધું ખબર પડી ગયું તો અહીંથી અટેક ચાલુ થઈ ગયો છે. ફાયરફોક્સ ઓપન કરો, નવી ટેબમાં જાઓ. 10.0.2.15 ફેસબુક આવ્યું. લોગિન કરું છું. નિકુંજ ગોહિલ 123 @gmail.com. પાસવર્ડ NK123 ફરીથી 123. લોગિન NK123 બરાબર. અલગ અલગ ટ્રાય કરી. લેટ મી ટ્રાય અગેન. સર્ચ તો કર્યું છે ફરીથી, બટ પાસવર્ડ આવે તો કામનું. નિકુંજ ગોહિલ @gmail.com ને પાસવર્ડ તો ફોલ્સ જ આવે છે. ફાઇલ એક્સપોર્ટેડ ટુ રૂટની અંદર .set ની અંદર રિપોર્ટ્સ હિડનમાં છે.
બીજી જગ્યાએ છે, જોઈ લઈએ હિડન ફોલ્ડરમાં. હિડન ફોલ્ડર તો અહીંથી દેખાશે નહીં. કમ્પ્યુટર રૂટ હિડન ફોલ્ડર તો દેખાશે નહીં. થોડા બધું કમાન્ડથી તમને એક્સેસ કરીને બતાડી દઉં. ટર્મિનલ ક્લોઝ કરો. એક બાર એક્ઝિટ સીડી કરીને સ્લેશ રૂટમાં જાઓ. કેમ એલએસ કરીને લિસ્ટ જુઓ તો આટલું છે. એલએસ ડેશ એ કરો, હિડન ફોલ્ડર દેખાશે. હિડન ફોલ્ડરમાં ક્યાંક ને ક્યાંક ડોટ સેટ હોવું જોઈએ. ડોટ સેટ નામનું ફોલ્ડર છે તો સીડી કરીને ડોટ સેટમાં જાઓ. એલએસ અટેક વેક્ટર રેડિંગ આ તે બધું અલગ અલગ વસ્તુ છે. એની અંદર વેબ ક્લોન, સીડી કરીને વેબ ક્લોનમાં જાઓ. એલએસ ઇન્ડેક્સ ને ઇન્ડેક્સ ડોટ બેકઅપ ફાઇલ રિપોર્ટ્સમાં, સોરી સીડી ડોટ ડોટ બાર રિપોર્ટમાં, સીડી કરીને રિપોર્ટમાં જાઓ. એલએસ અલગ અલગ તારીખના રિપોર્ટ પડેલા છે. હા પડેલા છે, ફાઇલ પડેલી છે, એક્સએમએલ ફાઇલ ને આની અંદર કદાચ મળી જાય તો ફાઇલમાં બહાર દેખાડે તો જ ફાઇલમાં હશે, બટ જસ્ટ ટ્રાય કરું છું. બાકી કરવું પડશે અલગ રીતે. વિમ કરીને ફાઇલ ઓપન કરો. 20 HTML કલરફુલ દેખાય, તમને બી મજા આવશે. એ કોડિંગ બોડિંગ નથી એવું ના વિચારતા, આપણે કોડિંગ કરવાનું નથી. જસ્ટ ખાલી આમાંથી સર્ચ કરવા માટે આવ્યો છું. ઇઝીલી સર્ચ કરી શકું. નિકુંજ ગોહિલ ક્યાં ક્યાં લખેલું છે, નિકુંજ ગોહિલે કાંઈ લખેલું છે, બીજે કંઈ લખેલું એ જ ડેટા તમે જોઈ શકો છો. જે લાલ લાલ કલરનો અક્ષરનો ડેટા જે દેખાતો તે જ વસ્તુ છે, બીજું કંઈ નથી. મેં ખાલી એને બીજી રીતે ખોલ્યું સર્ચ કરવા માટે. નથી પાસવર્ડ સેવ નથી કરતો. ओके सर ओरिजिनल पीसी में भी लॉगिन कर सकता है. हाँ ओरिजिनल पीसी में तो થશે જ તે વિધાન. ઓરિજિનલ પીસી માં તો આનથી ફટાફટ થઈ જશે. આ કાલે લિનક્સ છે, બધા ગ્રાફિક્સ નથી સમજી શકતું એટલે આવું થાય છે. બરોબર તો ભાઈ આ ટોપિક આપણો અત્યારે બાકી રહેશે. સોરી અત્યારે નથી થઈ રહ્યો. હું પોસિબલ હોય તો એક્સ્ટ્રા સેશન નથી કરવાનો, કારણ કે અત્યારે હવે હું તમને એવું હોય તો આનું ફરીથી હું રેકોર્ડ કરી લે આ રીતે તમને આપી દઈશ, કારણ કે મેં 4 લેક્ચરનું કીધું હતું. બટ આ અને હજી એક વસ્તુ બાકી છે જે કઈ છે વાઈફાઈનું. એ બંને વસ્તુ પોસિબલ હોય તો જે એક્સ્ટ્રા સેશન કરીએ બધા રેડી હોય તો, બાકી હું તમને રેકોર્ડિંગ મોકલી દઈશ. આપણે કરશું, કારણ કે અત્યારે 1:30 વાગ્યાથી પછી મારે ફરીથી બીજી બેચ ચાલુ થાય છે, તો અત્યારે હું આમાં આગળ કન્ટિન્યુ નહીં કરી શકું. એ સિવાયને પહેલા જે વિન્ડો ક્રેકિંગના બધા જે ટોપિક કીધા એમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. બાકી અત્યારે આ ટોપિક બાકી રહ્યો એના માટે સોરી. બીજો કોઈ જૂનો ડાઉટ હોય તો બોલો, બાકી આનું તમને નેક્સ્ટ રેકોર્ડિંગ મોકલી દઈશ. કોઈને કંઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો મને ક્યુ લખી દો, બાકી ઓકે લખી દો. તો અત્યારે હું સેશન સ્ટોપ કરી, કારણ કે નવી બેચ ચાલુ થશે તો આમાં ટાઈમ નહીં આપી શકાય. સાગરનો ક્વેશ્ચન હતો. સાગર બોલ. હા તારો ક્વેશ્ચન બાકી હતો ને, બોલ સાગર. મેં વચ્ચે કીધું હતું પેનડ્રાઈવ વાળું જે ચીપ આવે ખબર છે, એનાથી યુઝ કઈ રીતે થાય? એ જે હેકિંગ વાળું જે વસ્તુ છે ને, ખબર છે પેનડ્રાઈવ વાળી ચીપ આવે છે જેને શું છે કે યુએસબી માં ભરાય ને એનાથી બધો ડેટા એમાં શું છે આવી જાય એમ, ખબર છે? તો એ વસ્તુને એ કઈ રીતે યુઝ થાય? એના માટે તારે કોડિંગ શીખવું પડે. કોડિંગ જે શીખીશ તું બરાબર, એની અંદર અલગ અલગ વસ્તુ ઓટો રન વાળી ફાઇલ બનાવવાનું આવશે. ઓટો રન નામની ફાઇલ આવે, મતલબ જરૂરી નથી તું નામ ગમે તે આપી શક, બટ મોસ્ટલી લોકો એને ઓટો રન વાળી ફાઇલ કહેશે. તું કોડિંગ કરીશ અને એક વખત એ જે ફાઇલ તે પેન ડ્રાઈવમાં નાખી દીધી તો આપણે કેમ તને ખબર કે લાસ્ટ સેશનમાં તમને પીસી નું હેકિંગ કરતા બતાવ્યું તો ઘણી બધી એવી ડ્રાઈવ હોય છે, એવી સોફ્ટવેર હોય છે કે જે તમે શું ઇન્સ્ટોલ કરો એટલે તરત ઓટોમેટિક ચાલુ થઈ જાય. તે રીતે એ ઓટો રન થાય. સ્ટાર્ટઅપમાં એને નાખી દેવાનું હોય તો એ શું થતું, જેવી પેન ડ્રાઈવ ભરાઈ તો તારું કમ્પ્યુટર
હવે જે બી કમ્પ્યુટર હોય તારું હોય કે જે બી પેનડ્રાઈવમાં તું એ કમ્પ્યુટર લગાય, સોરી જે કમ્પ્યુટરમાં પેનડ્રાઈવ લગાય તો ત્યાં એ પેનડ્રાઈવ ઓટોમેટિક એ ફાઇલ રન કરશે. અને ઓટો રન વાળી ફાઇલની અંદર શું હોય કે અલગ અલગ બીજી કોડિંગ વાળી ફાઇલના ખાલી પાથ આપેલા હોય કે કઈ ફાઇલ પહેલા ઓપન કરી કઈ ફાઇલ પછી એનો ખાલી પાથ મૂકેલો હોય. અને એ કોડિંગ વાળી ફાઇલની અંદર તે જે કોડિંગ લખેલું છે, આપણે કેમ વાયરસ બનાવતા શીખીએ ત્યારે કોડિંગ કર્યું હતું ભાઈ આમાં જાઓ આ વસ્તુ ડિલીટ કરો, એ રીતે જે તે વસ્તુ કોડિંગમાં તે કરેલી હશે એ બધી ઓટોમેટિક રન થશે. જેવી તું પેનડ્રાઈવ લાગે ઓટોમેટિક કામ કરશે. ક્લિયર કે કન્ફ્યુઝન સાગર? ક્લિયર. ઓકે, એ ખાલી એના માટે તારે કોડિંગ શીખવું પડશે. તું અલગ અલગ શું 10-15 એવું નહીં કે ફાઇલમાં ઘણી બધી 10-15 ફાઇલ બનાવવાની આવે અને અલગ અલગ ફાઇલમાં શું આપણે અલગ અલગ કામ લખેલું ભાઈ કયું કામ શું કરવાનું, ફાઇલ કોપી કરવાની કે ફોલ્ડર કોપી કરવાનું કે આ ફોલ્ડરમાં જઈને આ નામની ફાઇલ ઉઠાઈ લેજે કે આ ફાઇલ ડિલીટ કરી દેજે કે આવડો વાયરસ કોપી પેસ્ટ કરજે, એ બધું આપણે ફાઇલમાં લખેલું છે જે આપણે કોડિંગ મેં તમને શીખવાડ્યું હતું વાયરસ બનાવતા એ રીતનું. અને પછી એક ઓટોરન નામની ફાઇલ બનાવવાના આવે. એ ઓટોરન નામની ફાઇલમાં આપણે અલગ અલગ જે આપણી 10-15 અલગ અલગ જે વાયરસની ફાઇલ બનાવી એના પાથ આપવાના ભાઈ પેલા રન થશે પછી આ રન થશે. આપણે ઇન્સ્ટોલેશનમાં કેવું જો તમને બેસ્ટ એક્ઝામ્પલ આપો, કોઈ વસ્તુ ઇન્સ્ટોલ કરીએ તો આપણે exe ફાઇલ ડાઉનલોડ કરીએ છીએ, ડબલ ક્લિક કરીને એને ઓપન કરીએ તો પેલા વેલકમ નું પેજ આવે, પછી નેક્સ્ટ દબાવો તો આ પેજ આવે, નેક્સ્ટ દબાવો આ પેજ આવે, તો એ બધું બેકગ્રાઉન્ડમાં શું કોડિંગ કરેલું એ રીતે રન થતું જાય. બરાબર છે. ઓકે બીજા કોઈને કઈ ભાઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો, બાકી લાસ્ટ સેશન જો પોસિબલ થાય તો ડન કર્યું, બાકી તમને રેકોર્ડિંગ મોકલી દઈશ. અચ્છા એક બીજો ક્વેશ્ચન હતો. કોમ્પ્યુટર સિસ્ટમની જે આપણે વાત કરી હતી ખબર, જે 5 ટ્રિક્સ શીખવાડી હતી બરાબર? હા ઓકે, જે નોર્મલ યુઝર કરતા આપણને વધારે ખબર પડે, તો મારે એ બીજી ટ્રીક શીખવી છે એવી. નોર્મલ કરતા આપણે શું છે કે વધારે સ્પેશિયલ વધારે ડીપલી આની અંદર જવું છે. જેમાં આખું વિન્ડો 10 એની અંદર કઈ ફાઇલ ક્યાં પડેલી શું છે ને બધું તમને ખબર પડે. આખો વિન્ડો 10 નો માઇક્રોસોફ્ટ નો ઓરિજિનલ કોર્સ આવે છે, એ તારે કરવો પડે. તેમાં તને આખું તારા કમ્પ્યુટર નું બધું નોલેજ તને મળી જાય કે કઈ ફાઇલ શું કામ કરે છે અને કઈ ફાઇલ રાખવી છે, કઈ ફાઇલ ડિલીટ કરો તો શું થાય, બધી ઇફેક્ટ સાથે. અચ્છા એનો ઓરિજિનલ કોર્સ આવે છે માઇક્રોસોફ્ટ નો. બીજો ક્વેશ્ચન હતો એવું પર્સનલમાં મેસેજ કરી, થોડું ઓકવર્ડ છે કોઈ વાંધો મારે બરાબર. એ થોડું એકચ્યુઅલી એક રિસર્ચ પર્પસ પર મારે પૂછવું હતું કોઈ વાંધો કે આ વસ્તુ થાય પોસિબલ. ઓકે ક્લાસ રિલેટેડ બીજું કહેવું તો બોલ. મેં લખેલા હતા ક્વેશ્ચન, એક મિનિટ. કોઈ નહીં, એક્સ્ટ્રા ડાઉટ હોય તો મને WhatsApp કરી દે, કોઈ વાંધો નહીં. ઓકે ડન. હા ચાલ બાય. ઓકે બીજો કોઈને ભાઈઓ બીજો કોઈ ડાઉટ કે ક્વેશ્ચન આ સાગરે પૂછ્યું એની ઉપરથી બીજો કોઈ નવો ડાઉટ આવ્યો હોય, એવું કોઈ ક્વેશ્ચન આવ્યો તો મને પૂછી શકો છો. બાકી ઓકે લખી દો તો હું સેશન ક્લોઝ કરું. ઓકે